ત્યાર પછી ચોથો નિયમ છે સંઘટકત્વનો નિયમ। તો આ નિયમ મુજબ તમે ગ્રુપ બનાવો, 3 સમિતિ ક્રિયાનો ગુણાકાર છે એમાંથી a ઇન્ટુ બ્રેકેટમાં b ઇન્ટુ c કરો। હવે જે બ્રેકેટની સમિતિ ક્રિયાનો ગુણાકાર છે તમારે પહેલા કરવાનો હોય અને ત્યાર પછી એ જે ગુણાકારનું રિઝલ્ટ આપણને મળે એ આપણને કોઈ એક સમિતિ ક્રિયા મળશે, ધારો કે x મળે તો પછી a ઇન્ટુ x કરવાનું। તો રાઈટ સાઈડની સમિતિ ક્રિયા આપણે પહેલી કરવાની થશે। તો કોઈ પણ અણુ માટે આ રીતનો તમે ગુણાકાર કરો તો a ઇન્ટુ b ઇન્ટુ c બરાબર છે। તો b ઇન્ટુ c શું છે? બ્રેકેટની અંદર છે। તો તમારે એ અણુ ઉપર પહેલા સમિતિ ક્રિયા કઈ કરવાની થશે? કોઈ પણ અણુ ધારો કે લો H2O લો, તેના પર પહેલા સમિતિ ક્રિયા કઈ કરવાની થાય? c। જે રિઝલ્ટ મળે આપણને એના ઉપર કઈ સમિતિ ક્રિયા કરવાની? b। ઓકે, તો આ રીતે બેનો ગુણાકાર થઈ ગયો તો આપણને જે ફાઇનલ આન્સર મળે H2O, તો બે સમિતિ ક્રિયાનો ગુણાકાર કરો ડાયરેક્ટલી તમને આ જે પોઝિશન છે H2 ની મળી જાય તો એ સમિતિ ક્રિયા કઈ હશે? x। કારણ કે બે સમિતિ ક્રિયાનો ગુણાકાર ત્રીજી સમિતિ ક્રિયા જ હશે પહેલા નિયમ પ્રમાણે, તો એ આપણે કીધું કે સમિતિ ક્રિયા x છે। તો હવે b ઇન્ટુ c બરાબર આપણે x મૂકી દઈએ તો શું થાય? a ઇન્ટુ x, એટલે કે ફરીથી તમારે H2 નો મોલેક્યુલ લેવાનો, એના ઉપર કઈ સમિતિ ક્રિયા કરવાની? x। b ઇન્ટુ c બરાબર x છે। જે રિઝલ્ટ મળે એના પર કઈ સમિતિ ક્રિયા કરો? હવે a કરો, બરાબર છે। તો આપણને ફાઇનલ આન્સર અહીં કંઈક મળશે। હવે તમે આખું ગ્રુપ બદલી નાખો, બ્રેકેટમાં a ઇન્ટુ b, એટલે કે તમારે હવે સમિતિ ક્રિયા કઈ કરવાની થશે? પહેલા આપેલા અણુ ઉપર a ઇન્ટુ b, તો b રાઈટ સાઈડ હશે તો પહેલી સમિતિ ક્રિયા b કરવાની થાય। તો H2 ઉપર પહેલા સમિતિ ક્રિયા કઈ કરશો? b ઇન્ટુ a, જે રિઝલ્ટ મળે એના ઉપર સમિતિ ક્રિયા a કરો તો અહીં આપણને એક રિઝલ્ટ મળશે કે જે ડાયરેક્ટ તમે સમિતિ ક્રિયા y કરો તો આપણને એ મળી જાય, એટલે કે a ઇન્ટુ b બરાબર આપણને y મળ્યા। તો y ઇન્ટુ હવે આવશે c। તો હવે ફરીથી H2 નો મોલેક્યુલ લો, એના ઉપર સમિતિ ક્રિયા કઈ કરવાની થાય? પહેલા c, અને જે રિઝલ્ટ મળે એના પર સમિતિ ક્રિયા હવે કઈ કરવાની થાય? y। તો આ બે સમિતિ ક્રિયા કર્યા પછી આપણને જે રિઝલ્ટ મળે એ અને ઉપરનું રિઝલ્ટ બે કેવા હશે? સરખા હશે। તો આ થયો સંઘટકત્વનો નિયમ અથવા તો એસોસિએટિવિટીનો નિયમ। હવે આપણે એ સાબિત કરવાનો છે, H2 નો મોલેક્યુલ લઈને સાબિત કરીએ। તો H2 માં રહેલા સમિતિ તત્વો જે છે અથવા સમિતિ ક્રિયાઓ એ આપણે બતાવી દઈએ। આ થઈ C2Z અક્ષ, ત્યાર પછી બે સમિતિ તલ છે સિગ્મા YZ અને સિગ્મા XZ। તો આ જે સમતલ છે અણુનું પોતાનું સમતલ એ કયું થશે? સિગ્મા YZ થશે। અને બીજું જે સમિતિ તલ છે આ રીતનું ઓક્સિજનમાંથી પસાર થતું સમતલ કે જેની બંને સાઈડે બે હાઇડ્રોજન આવેલા છે H1 અને H2। તો આ જે સમતલ થયું એ કયું થયું? સિગ્મા XZ। કારણ કે આ જે સમતલ છે બે અક્ષમાંથી પસાર થાય છે, સિગ્મા x અને z માંથી, અને સિગ્મા YZ એ સમતલ કયું છે કે જે અક્ષ y અને z માંથી પસાર થતું સમતલ, એટલે આપણે એને સિગ્મા YZ કીધું। તો આ રીતના જે સમિતિ તત્વો છે આ રીતના આવેલા છે H2 માં, આપણે આગળ પણ જોઈ ગયા છે। હવે આપણે નિયમ સાબિત કરવાનો છે, સંઘટકત્વનો નિયમ અથવા તો એસોસિએટિવિટીનો નિયમ। તો એના માટે આપણે કોઈ પણ 3 સંક્રિયાનો ગુણાકાર કરવો પડશે। એમાં આપણે એક ગ્રુપ બનાવીશું કે જે ગ્રુપની અંદર 2 સંક્રિયા હશે જેનો ગુણાકાર આપણે પહેલા કરીશું અને પછી એનો ત્રીજી સંક્રિયા સાથેનો ગુણાકાર આપણે કરીશું। તો એ આપણે લઈએ C2Z ઇન્ટુ સિગ્મા XZ ઇન્ટુ સિગ્મા YZ। તો બ્રેકેટમાં સિગ્મા XZ ઇન્ટુ સિગ્મા YZ કરીએ, ઇક્વલ ટુ આપણે શું સાબિત કરવું છે? હવે ગ્રુપ બદલી નાખો, બ્રેકેટમાં C2Z ઇન્ટુ સિગ્મા XZ ઇન્ટુ સિગ્મા YZ સાબિત કરવું છે। હવે આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ, તો લેફ્ટ સાઈડમાં જે બ્રેકેટમાં જેટલી સંક્રિયા છે એ આપણે પહેલા કરવાની થશે, એનું રિઝલ્ટ આપણને મળી જાય પછી આપણે આગળ સંક્રિયા કરી શકીશું। તો ફર્સ્ટ આપણે લઈશું સિગ્મા XZ ઇન્ટુ સિગ્મા YZ, એટલે કે તમારે સિગ્મા YZ પહેલા સંક્રિયા કરવાની અને જે રિઝલ્ટ મળે એના ઉપર સિગ્મા XZ સંક્રિયા કરવાની થશે। તો મોલેક્યુલ આપણે લઈ લઈએ H2O, તો ઓરિજિનલ જે છે પોઝિશન એ લઈ લઈએ H1 H2 અને કોઓર્ડિનેટ રહેશે XYZ। એના પર તમારે સંક્રિયા કઈ કરવાની છે? સિગ્મા YZ
તો સિગ્મા વાય ઝેડ એટલે કે અણુનું પોતાનું સમતલ. તો કોઈ પણ પરમાણુનું પોઝિશન બદલાશે નહીં, કારણ કે બધા પરમાણુ કેવા છે, એ જ સમતલમાં છે. તો H1 અને H2 એમના એમ રહેશે. સિગ્મા વાય ઝેડ છે, તો વાય ઝેડ ની સિગ્નેચર અથવા તો સાઇન તમારે બદલવાની નથી. તો કોની બદલાશે? ફક્ત એક્સ ની બદલાશે. વાય ઝેડ કોમન છે, સિગ્મા વાય ઝેડ અને વાય ઝેડ, એટલે કે એમની સાઇન બદલવાની રહેતી નથી. તો આપણને મળ્યું માઇનસ એક્સ વાય ઝેડ. નેક્સ્ટ સંક્રિયા કઈ કરવાની થશે તમારે? સિગ્મા એક્સ ઝેડ. તો આ જે રિઝલ્ટ મળ્યું એના પર કઈ સંક્રિયા કરશો? સિગ્મા એક્સ ઝેડ. તો સિગ્મા એક્સ ઝેડ એટલે કે આ ઊભું જે પ્લેન છે ઓક્સિજનમાંથી પસાર થતું, એ તમારે પસાર કરવાનું છે. તો અહીંથી તમે સમતલ પસાર કરો, સિગ્મા એક્સ ઝેડ. તો H1 અને H2 ની અદલા બદલી થશે. તો H1 H2 ની અદલા બદલી થઈ ગઈ, અને જે કોઓર્ડિનેટ્સ છે એની સાઇન પણ ચેન્જ થશે. તો સિગ્મા એક્સ છે એટલે કે એક્સ ની સાઇન ચેન્જ નથી કરવાની, તો માઇનસ એક્સ ના માઇનસ એક્સ રહેશે. વાય ની સાઇન ચેન્જ થશે, તો પ્લસ વાય ના માઇનસ વાય, અને ઝેડ ની સાઇન ચેન્જ નથી કરવાની, તો પ્લસ ઝેડ ના પ્લસ ઝેડ. ઓકે. તો હવે ડાયરેક્ટલી આપણને આ જે રિઝલ્ટ છે એ કઈ સંક્રિયાથી મળી શકે? તો એ આપણું રિઝલ્ટ હશે, ફાઇનલ આન્સર, કે આ જે બે સંક્રિયા છે એનો ગુણાકાર આપણને કઈ સંક્રિયા મળે. તો તમારે એ કરવાનું છે કે ઓરિજિનલ જે પોઝિશન હતી H1 H2 ની અને કોઓર્ડિનેટ હતા એક્સ વાય ઝેડ, એમાંથી આપણે શું મેળવવું છે? H1 H2 ની પોઝિશન બદલાઈ જાય છે અને કોઓર્ડિનેટ કયા થઈ જાય છે? માઇનસ એક્સ માઇનસ વાય અને ઝેડ. તો આ જે રિઝલ્ટ છે આમાંથી ડાયરેક્ટ આપણને કઈ સંક્રિયાથી મળી શકે? C2Z. એટલે કે તમે 180 ડિગ્રી અને રોટેશન આપો ઝેડ અક્ષથી, તો 1 અને 2 તો બદલાશે જ, એટલે એ પણ ઇન્ટરચેન્જ થઈ ગયા. અને જે અક્ષથી તમે રોટેશન આપ્યું એની સાઇન ચેન્જ નથી કરવાની, તો ઝેડની સાઇન ચેન્જ ના થાય, બાકીના બેની ચેન્જ થાય. તો એક્સનું માઇનસ એક્સ થઈ જશે, વાયનું માઇનસ વાય થઈ જશે. તો આપણને સેમ રિઝલ્ટ કઈ સંક્રિયાથી મળે? C2Z સંક્રિયાથી મળે. એટલે આપણે કહી શકીએ કે સિગ્મા તો આપણને રિઝલ્ટ મળી ગયું છે આનું, ઇક્વલ ટુ આપણને મળ્યું C2Z. એટલે હવે તમારે શું કરવાનું છે? લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એમાં C2Z તો છે જ, C2Z મલ્ટીપ્લાય બાય આ જે આખું બ્રેકેટમાં બે સંક્રિયા હતી એનો ગુણાકાર આપણને મળ્યો C2Z. તો હવે તમારા આ જે ગુણાકાર છે એનું રિઝલ્ટ તમારે મેળવવાનું થાય. તો તમે આ રીતે પણ બતાવી શકો કે ઓરિજિનલ જે મોલિક્યુલ છે H2O બરાબર છે, એના કોઓર્ડિનેટ XYZ છે એ લઈ લો, એના પર C2Z સંક્રિયા કરો પહેલા, અને જે રિઝલ્ટ મળે એના પર ફરીથી C2Z સંક્રિયા કરો. અથવા તો તમે જે નિયમ છે એ પણ લાગુ પાડી શકો કે C2 જે સંક્રિયા છે એનો વ્યસ્ત સંક્રિયા કઈ થાય? એ પોતે જ થાય. એટલે આપણે કહી શકીએ કે C2Z ઇન્ટુ C2Z બરાબર આપણને શું મળશે? E મળશે. એટલે કે ઓરિજિનલ જે રિઝલ્ટ છે એ જ પાછું મળશે. તો જે નિયમ હતો વ્યસ્તતાનો નિયમ એ તમે લાગુ પાડી શકો આની અંદર. ત્રીજો નિયમ જે છે એ લાગુ પડશે કે C2 જે સંક્રિયા છે એનો વ્યસ્ત એ પોતે જ સંક્રિયા છે. તો અહીં તમે જોઈ શકો છો C2Z છે એની વ્યસ્ત C2Z પોતે જ થાય. અહીં C2X હોય તો આપણે અલગથી બતાવવી પડે, એની જે સંક્રિયા છે બતાવવી પડે, એ ના થાય. પણ બંને અક્ષ કેવી છે? સેમ જ છે, C2Z અને C2Z. માટે C2Z ઇન્ટુ C2Z ઇક્વલ ટુ E થાય ત્રીજા નિયમ પ્રમાણે. તો આનો ફાઇનલ આન્સર આપણને મળ્યો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ આપણને સંક્રિયા કઈ મળી? E. હવે સેમ આપણે ગ્રુપ બદલી નાખીએ અને ત્યાર પછી આપણે એનો ગુણાકાર કરીશું તો પણ આપણને E મળવો જોઈએ. તો જ આપણે સાબિત કરી શકીએ આ જે નિયમ છે સંઘટકત્વનો એ સાબિત કરી શકીએ. તો હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈશું. તો રાઈટ હેન્ડ સાઈડ શું છે? C2Z ઇન્ટુ સિગ્મા XZ. આટલો જે પોર્શન છે કટ કરી લઈએ. તો રાઈટ હેન્ડ સાઈડ આપણે આ સાબિત કરવાનું છે કે બ્રેકેટમાં હવે C2Z ઇન્ટુ સિગ્મા XZ છે. તો એ પહેલા આપણે એનું સાદું રૂપ પહેલા આપીશું. તો ફરીથી H2 નો મોલિક્યુલ લઈ લઈએ, ઓરિજિનલ જે પોઝિશન છે H1 અને H2, કોઓર્ડિનેટ રહેશે X, Y અને Z. હવે ગુણાકાર કયો કરવાનો છે? C2Z ઇન્ટુ સિગ્મા XZ. તો રાઈટ સાઈડે કઈ છે ટર્મ? સિગ્મા XZ છે. તો પહેલા આપણે સંક્રિયા કરીશું સિગ્મા XZ
તો સિગ્મા એક્સ એટલે કે આ જે તમને પ્લેન આપ્યું છે એ પ્લેન ઓક્સિજનમાંથી પસાર થતું સમતલ. તો એ સંક્રિયા કરો તો તમને H1 અને H2 ની પોઝિશન બદલાયેલી લાગશે. તો H2 લેફ્ટ સાઈડ આવી જશે, H1 રાઈટ સાઈડે. કોઓર્ડિનેટની વાત કરીએ તો એક્સ ઝેડ છે તો એક્સ ઝેડ તો એમના એમ રહેશે. સાઇન કોની ચેન્જ થશે? વાય ની. તો એક્સ માઇનસ વાય અને ઝેડ થઈ જશે. નેક્સ્ટ સંક્રિયા કઈ આપવાની થાય આપણે? C2Z. તો ઝેડ અક્ષથી તમારે રોટેશન આપવાનું છે 180 ડિગ્રી. તો આ થઈ C2Z અક્ષ. તો તમે રોટેશન આપશો 180 ડિગ્રી તો ફરીથી H1 અને H2 ની પોઝિશન બદલાશે. તો H1 લેફ્ટ સાઈડ આવી જશે, H2 રાઈટ સાઈડે. અને જે કોઓર્ડિનેટ છે એમાં તમારે z ની સાઇન ચેન્જ નથી કરવાની, બાકીના બેની કરવાની છે. તો x નું થઈ જશે -x, -y નું થઈ જશે y, અને z ની સાઇન એમની એમ રાખવાની છે. તો પોઝિટિવ છે તો પોઝિટિવ જ રહેશે. તો એ થઈ ગયું -x, y અને z. ઓરિજિનલ જે છે વોટર મોલેક્યુલ એની તમે કઈ સંક્રિયા કરો તો એક જ સંક્રિયાથી તમને આ રીતની પોઝિશન મળી જાય. જે ફાઇનલ આન્સર આપણને અહીં મળ્યો છે 2 સંક્રિયા કર્યા બાદ એ સીધો તમને એક સંક્રિયાથી મળી જાય, સિગ્મા YZ. તો અહીં તમે જોઈ શકો છો ઓરિજિનલ અને ફાઇનલમાં ચેન્જ શું છે? તો H1 H2 ની પોઝિશન તો સેમ જ છે, એની એ જ છે, પણ જે કોઓર્ડિનેટ છે એમાં YZ ની સાઇન ચેન્જ નથી, ફક્ત x ની સાઇન ચેન્જ છે. તો એક જ જે અક્ષ છે એની સાઇન ચેન્જ ક્યારે થાય? કે તમે કોઈ સમમિતિ તલ પસાર કરો ત્યારે. અને એ સમમિતિ તલ કયું છે? કે જેની સાઇન ચેન્જ નથી થઈ એ કોઓર્ડિનેટ તમારે સમમિતિ તલમાં લઈ લેવાના. તો એ થશે સિગ્મા. કોની સાઇન ચેન્જ નથી થઈ? YZ ની. તો એ થઈ ગયું સિગ્મા YZ. તો તમે સમમિતિ તલ સિગ્મા YZ આ રીતનું પસાર કરો તો એ સમમિતિ તલમાં બધા પરમાણુ આવેલા છે, માટે કોઈ પણ પરમાણુનું સ્થાન બદલાશે નહીં. તો સેમ એના એ જ રહેશે બધા પરમાણુ. પણ સમતલ છે સિગ્મા YZ, તો YZ ની સાઇન ચેન્જ ના થાય, ફક્ત x ની ચેન્જ થાય એટલે -x થઈ જશે, YZ એમના એમ રહેશે. તો એ સિમ્પલી આપણે એક જ સંક્રિયાથી બતાવી શકીએ. એટલે આપણે કહી શકીએ કે આ જે 2 છે સંક્રિયા એનો આન્સર આપણને મળ્યો સિગ્મા YZ. એટલે હવે તમારે શું કરવાનું છે? સિગ્મા YZ ઇન્ટુ સિગ્મા YZ. તો ફરીથી તમે વોટર મોલિક્યુલ લો, એમાં સિગ્મા YZ સંક્રિયા કરો અને જે રિઝલ્ટ મળે એના ઉપર ફરી સિગ્મા YZ સંક્રિયા કરો. બરાબર છે? અથવા તમે ત્રીજો નિયમ લાગુ પાડી શકો કે કોઈ પણ જે સમમિતિ તલ હોય છે એનો વ્યસ્ત એ પોતે જ હોય છે. તો અહીં તમે જોઈ શકો છો સિગ્મા YZ અને સિગ્મા YZ સેમ સમમિતિ તલ છે, માટે એનો ગુણાકાર કરો તો હંમેશા આપણને શું મળે? E મળે. એટલે આપણે કહી શકીએ કે લેફ્ટ સાઈડનો આન્સર શું હતો? E હતો, અને રાઈટ સાઈડનો આન્સર પણ શું મળ્યો આપણને? E. તો આપણે કહી શકીએ કે LHS ઇક્વલ ટુ RHS રાઈટ હેન્ડ સાઈડ. એટલે આ જે સંઘટનનો નિયમ છે, અથવા તો આપણે એને એસોસિએટિવિટીનો નિયમ પણ કહીએ છીએ. તો એ નિયમ આ રીતે સાબિત કરી શકીએ H2O ના મોલેક્યુલ માટે. તો H2O ના મોલેક્યુલ માટે આપણે જે 4 નિયમો છે એ સાબિત કરી દીધા છે. તો નેક્સ્ટ આપણે જે ગુણાકાર કોષ્ટક બનાવવાનો છે એમાં પણ દરેક ગુણાકાર કોષ્ટકમાં આ 4 નિયમોની સાબિતી આપવાની હોય છે. તો H2O માટે જે 4 નિયમો છે એ અહીં સાબિત થઈ ગયા છે. એટલે H2O મોલેક્યુલ આપણે આગળ લઈશું ગુણાકાર કોષ્ટક માટે. તો એમાં 4 નિયમો ફરીથી આપણે સાબિત નહીં કરીએ, એ અહીં આપણે સાબિત કરી જ ગયા છે. ફક્ત આપણે એનો જે ગુણાકાર કોષ્ટક છે એ બનાવીશું. નેક્સ્ટ છે ગુણાકાર કોષ્ટક અથવા તો ગુણક કોઠો અથવા તો મલ્ટિપ્લિકેશન ટેબલ. તો કોઈ પણ બિંદુ સમૂહ હોય તો એના માટે ગુણક કોષ્ટક આપણે બનાવવાનું રહેશે કે આનું ગુણક કોષ્ટક કેવું હોય, અને જે ગુણક કોષ્ટક છે કયા નિયમોનું પાલન કરે એ 4 નિયમો આપણે આગળ જોઈ ગયા છે. 4 નિયમોનું પાલન કોઈ પણ અણુનું બિંદુ સમૂહ હોય એ ગુણાકાર કોષ્ટક બનાવવા 4 નિયમનું પાલન કરતો જ હોય છે. તો હવે આ જે ગુણાકાર કોષ્ટક છે, મલ્ટિપ્લિકેશન ટેબલ છે, કેવી રીતે બનાવવું છે એ આપણે સ્ટેપ વાઇઝ એના મુદ્દા જોઈએ. તો ફર્સ્ટ શું કરવાનું રહેશે? ગુણાકાર કોષ્ટક બનાવવું હોય કોઈ પણ બિંદુ સમૂહનું અથવા કોઈ પણ અણુનું, તો તમારે સૌપ્રથમ અણુમાં રહેલી સમમિતિ ક્રિયાઓ શોધવી પડશે. અણુમાં રહેલી કુલ સમમિતિ ક્રિયાઓ શોધવી. તો સૌથી પહેલો સ્ટેપ આવશે, તમને ધારો કે H2O નો મોલેક્યુલ આપ્યો છે વોટર, અથવા તો NH3 આપ્યો છે. તો જે પણ મોલેક્યુલ આપ્યો છે તો એ મોલેક્યુલમાં સૌપ્રથમ તમારે એ જ શોધવાનું રહેશે કે એ અણુ માટે કુલ આપણને કેટલી સમમિતિ ક્રિયાઓ મળે છે. સમમિતિ તત્વો નહીં પણ સમમિતિ ક્રિયા. દાખલા તરીકે C3 અક્ષ આવેલી છે તો અક્ષ આપણે નથી લેવાની અંદર, એની સમમિતિ ક્રિયા કઈ થાય?
C3 1 ટાઈમ અને C3 -1 ટાઈમ. તો સમમિતિ ક્રિયા 2 થશે, અક્ષ ભલે 1 છે. તો આપણે અહીં સમમિતિ ક્રિયાઓ કન્સિડર કરવાની છે. તો ફર્સ્ટ સ્ટેપમાં કુલ કેટલી સમમિતિ ક્રિયાઓ છે અણુમાં એ તમારે શોધવાની રહેશે. સેકન્ડ સ્ટેપ આવશે અક્ષ નક્કી કરવાની. તો ક્રમમાં લખું છું કે જે રીતે આપણે શોધીએ છીએ ઝેડ અક્ષ, ત્યાર પછી એક્સ અક્ષ અને વાય અક્ષ. તો અક્ષ નક્કી કરવાના જે નિયમો છે એમાં સૌપ્રથમ આપણે ઝેડ અક્ષ નક્કી કરવાની છે. તો એ નિયમ પ્રમાણે ઝેડ અક્ષ નક્કી થઈ જાય પછી આપણે એક્સ અક્ષના જે નિયમો છે એ લાગુ પડવાના. એના પછી એક્સ અક્ષ નક્કી કરવાની. 2 અક્ષ નક્કી થઈ જાય તો બાકીની ત્રીજી વાય અક્ષ હશે જ. તો એ પ્રમાણે અણુમાં તમારે આ જે 3 અક્ષો છે એ નક્કી કરવાની થશે. તો આ જે અક્ષો નક્કી કરવાનું છે બધા અણુ માટે લાગુ પડશે નહીં. કેટલાક અણુ માટે લાગુ પડશે, કેટલાક માટે નહીં પડે. ત્રીજું છે બિંદુ સમૂહ નક્કી કરવો. તો અણુ કયા બિંદુ સમૂહમાં આવેલો છે એ તમારે નક્કી કરવાનું રહેશે. એની જે રીત છે, જે ફ્લો ચાર્ટ આપેલો છે એ પ્રમાણે તમે નક્કી કરી શકો. તો એ જે ફ્લો ચાર્ટ છે એને કહેવાય છે સોઈન ફ્લાઇંગ સંજ્ઞા, બિંદુ સમૂહ નક્કી કરવાની. એ એનું નામ છે વૈજ્ઞાનિકે. એની જે રીત આપેલી છે એ પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ. તો એને કહે છે સોઈન ફ્લાઇ બિંદુ સમૂહ નક્કી કરવાની રીત. નેક્સ્ટ છે સમમિતિ ક્રિયાઓ જેટલી પણ આપણને મળી છે ફર્સ્ટ જે સ્ટેપની અંદર, એ દરેક સમમિતિ ક્રિયાને તમારે હાર અને સમૂહમાં ગોઠવવાની રહેશે. તો જેટલી પણ સમમિતિ ક્રિયા છે એને તમારે હાર એટલે કે રોમાં અને સમૂહ એટલે કે કોલમમાં ગોઠવવી. પણ એમાં તમારે ક્રમ મેન્ટેન કરવાનો રહેશે. ધારો કે કોઈ અણુ માટે તમને સમમિતિ ક્રિયાઓ મળી, દાખલા તરીકે A, B, C, D અને E. તો 5 સમમિતિ ક્રિયા છે. તો 5 સમમિતિ ક્રિયાને તમારે હારમાં અને કોલમમાં ગોઠવવાની રહેશે. તો હારમાં કઈ રીતે ગોઠવશો? A, B, C, D અને E. તો જે ક્રમમાં તમે અહીં બતાવી છે એ જ ક્રમમાં તમારે કોલમમાં પણ ગોઠવવાની રહેશે. A, B, C, T અને E. ઓકે, તો આ રીતે તમારે હાર અને કોલમમાં સમમિતિ ક્રિયાઓને ગોઠવવાની રહેશે. ક્રમ મેન્ટેન રાખવાનું છે તમારે. એવું ના થાય કે અહીં A, B, C, D, E પ્રમાણે ગોઠવી અને અહીં તમે એક ક્રમ બદલી નાખો, A, C, B, D, E એ રીતનું કરી નાખો તો ના ચાલે. એ તમારે જે ક્રમમાં હારમાં ગોઠવી હોય એ જ ક્રમમાં તમારે કોલમમાં ગોઠવવાની રહેશે. હવે આ રીતે આપણે હાર અને કોલમમાં ગોઠવી નાખ્યા પછી આગળ શું કરવાનું રહેશે? તો પ્રથમ હારમાં રહેલી સમમિતિ ક્રિયાને કોલમમાં રહેલી સમમિતિ ક્રિયા સાથે ગુણવું. સમૂહ એટલે કે કોલમમાં રહેલ સમમિતિ ક્રિયા સાથે ગુણવું. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ અણુ માટે 3 સમમિતિ ક્રિયા મળે છે A, B, C. તો હારમાં આ રીતે ગોઠવી નાખવાની, કોલમમાં A, B, C. તો આ રીતનું કોષ્ટક બનશે. 3 સમમિતિ ક્રિયા એટલે 3 × 3 ટોટલ 9 આપણને સેલ મળશે. હવે તમારે ગુણાકાર કરવાનો રહેશે. તો ગુણાકાર કેવી રીતે કરવાનો? તો હારમાં રહેલી જે સમમિતિ ક્રિયા છે એનો ગુણાકાર તમારે કોલમમાં રહેલી સમમિતિ ક્રિયા સાથે કરવાનો રહેશે. તો A × A, બરાબર છે. તો A × A, 2 ક્યાં મળે છે? અહીં મળે છે. તો 2 નો ગુણાકાર તમારે અહીં લખવાનો રહેશે. તો A × A કરતા આપણને કઈ સમમિતિ ક્રિયા મળશે? 2 સમમિતિ ક્રિયાનો ગુણાકાર ત્રીજી સમમિતિ ક્રિયા મળે એ તમારે અહીં લખવાની રહેશે. એ જ પ્રમાણે B × A, તો આપેલા અણુ પર સમમિતિ ક્રિયા B પહેલા કરવાની પછી A કરવાની, એનો ગુણાકાર અહીં લખવાનો રહેશે. C × A, બરાબર છે, એનો ગુણાકાર અહીં લખવાનો રહેશે. તો અણુ ઉપર સમમિતિ ક્રિયા પહેલા C કરવાની, રોમાં રહેલી જે સમમિતિ ક્રિયા છે એ પહેલા કરવાની, પછી કોલમમાં રહેલી સમમિતિ ક્રિયા કરવાની. પછી આ રીતે આવવાનું છે A × B, એટલે કે અણુ ઉપર પહેલા સમમિતિ ક્રિયા A કરો પછી B કરો, એનો ગુણાકાર અહીં લખવાનો. B × B, C × B, એ જ પ્રમાણે A × C, B × C અને C × C. તો આ રીતે આપણને આખો ગુણાકાર કોષ્ટક મળી જશે જે તે અણુ માટે. નેક્સ્ટ છે નિયમોનું પાલન કરવું. નિયમો કયા? આગળ જે 4 જોયા નિયમો, એ નિયમોનું તમારે પાલન કરવાનું રહેશે ગુણાકાર કોષ્ટક બનાવતી વખતે. નિયમોનું પાલન કરવું, કારણ કે એ જે નિયમો છે તમે ગુણાકાર કોષ્ટક બનાવતી વખતે લાગુ પાડશો તો કેટલીક સંક્રિયામાં તમારે ગુણાકાર કરવાની જરૂર પણ નહીં પડે. એ સીધા નિયમ પરથી તમને એનો આન્સર મળી જશે. એટલા માટે તમારે એ નિયમો જે છે યાદ રાખવા પડશે કે જેથી કરીને ઇઝીલી આપણને ઘણી બધી સમમિતિ ક્રિયાઓનો ગુણાકાર ડાયરેક્ટલી આપણને મળી જશે. તમારે મેન્યુઅલી એ કરવાની રહેશે નહીં ગુણાકાર.
અને છેલ્લું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, છેલ્લું જે છે પોઈન્ટ, કોઈ પણ હાર કે સમૂહમાં સમિતિ ક્રિયાનું પુનરાવર્તન થશે નહીં. એટલે કે ધારો કે તમે અહીં આપણે 3 સમિતિ ક્રિયા હતી ABC, એનો ગુણાકાર કરો તો 3 × 3 આપણને ટોટલ 9 સેલ મળતા હતા. તો એ જે 9 સેલ તમે આ ધારો કે આ રો લો, તો આ રોમાં 3 સેલ છે, તો એમાં જે 3 આપણને આન્સર મળશે એમાંનો કોઈ પણ આન્સર રિપીટ થશે નહીં, 3 અલગ જ હશે. અને પહેલા નિયમ પ્રમાણે કોઈ પણ 2 સમિતિ ક્રિયાનો ગુણાકાર કરો તો આપણને જે ત્રીજી સમિતિ ક્રિયા મળે એ સમૂહમાં હાજર હશે જ. મતલબ કે અહીં જે ગુણાકાર કરતા તમને જેટલી પણ 9 સમિતિ ક્રિયા મળશે એ 9 સમિતિ ક્રિયા આ 3માંની જ હશે, બરાબર છે, એનાથી બહાર મળશે નહીં. તો અણુમાં જેટલી સમિતિ ક્રિયા હોય એ સમિતિ ક્રિયા એટલી સમિતિ ક્રિયા તમને આ કોષ્ટકની અંદર જોવા મળશે. એમાં પાછી કોઈ પણ રો લો અથવા તો કોઈ પણ કોલમ લો તો એમાં સમિતિ ક્રિયાઓ રિપીટ થશે નહીં. એટલે કે જે તમને આન્સર મળશે એ રિપીટ થશે નહીં કોઈ પણ રો કે કોઈ પણ કોલમમાં. એટલે દાખલા તરીકે પહેલી રો લઈએ તો આપણને આન્સર આ રીતનો મળી શકે BCA. એટલે કે આ જે 3 સમિતિ ક્રિયા છે સમૂહની અંદર, એમાંની જ કોઈ સમિતિ ક્રિયાનો તમને આન્સરમાં તો મળશે પણ એ પાછી રિપીટ થશે નહીં. એવું નહીં બને કે BCB એ રીતનું તમને આન્સર મળે. તો સમિતિ ક્રિયા ક્યારેય રિપીટ થશે નહીં, રોમાં પણ અને કોલમમાં પણ. તો અહીં કોલમમાં આપણે જોઈએ તો BCA આ રીતનું પણ મળી શકે અથવા BAC પણ મળી શકે, બરાબર છે. તો સમિતિ ક્રિયાઓ ક્યારેય રિપીટ થશે નહીં. જે આન્સર આપણને મળશે એમાં રો અને કોલમમાં જે આન્સર હશે એ રિપીટ થશે નહીં. અને સમિતિ ક્રિયાઓ જે ગણ છે અથવા તો સમૂહ છે એમાંની જ બધી સમિતિ ક્રિયાઓ મળશે. એટલે કે દાખલા તરીકે આપણે 3 સમિતિ ક્રિયાઓ મળે છે કોઈ અણુ માટે, તો કોઈ પણ રો કે કોઈ પણ કોલમ લો તો એમાં 3 સમિતિ ક્રિયા હાજર હશે જ. એવું નહીં બને કે કોઈ એક સમિતિ ક્રિયા હાજર ના હોય. તો આ જે છેલ્લો નિયમ છે એ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ રો કે કોઈ પણ કોલમમાં સમિતિ ક્રિયા રિપીટ થવી જોઈએ ના. એટલે કે કોઈ પણ રો કે કોલમ લો તો એમાં અણુમાં જેટલી સમિતિ ક્રિયા છે એ બધી જ આવી જશે, કોઈ પણ બાકી ના રહે કે કોઈ પણ રિપીટ થશે નહીં. નેક્સ્ટ હવે આપણે H2O માટે ગુણાકાર કોષ્ટક બનાવીશું. તો ફર્સ્ટ આપણે શું કરીશું કે અણુમાં રહેલી કુલ સમિતિ ક્રિયાઓ શોધવાની છે, રાઈટ. તો અણુમાં કુલ સમિતિ ક્રિયાઓ કઈ છે EC2 અને 2 સમતલ છે, બરાબર છે. એ 2 સિગ્મા V છે, સિગ્મા V એન્ડ સિગ્મા V. અત્યારે આપણને ખબર નથી કે એ કયા છે. નેક્સ્ટ શું કરીશું આપણે XYZ અક્ષ નક્કી કરવી. તો H2O છે, એમાં એક જ સમિતિ અક્ષ આવેલી છે અથવા તો જે પરિભ્રમણ અક્ષ છે એક જ આવેલી છે, એ છે C2. તો એક જ પરિભ્રમણ અક્ષ આવેલી તો એ આપણી Z અક્ષ થશે. તો આ થઈ ગઈ Z અક્ષ. તો Z અક્ષ અણુના સમતલમાં આવેલો છે, અણુ સમતલ્ય છે, અને Z અક્ષ અણુના સમતલમાં છે. તો X અક્ષ અણુના સમતલને લંબ હોય. તો X અક્ષ માટેનો આ નિયમ છે કે અણુ જો સમતલ્ય હોય અને Z અક્ષ અણુના સમતલમાં હોય તો X અક્ષ અણુના સમતલને લંબ હોય, બરાબર છે. તો એ નિયમ પ્રમાણે આ થઈ X અક્ષ. અને બાકી કઈ અક્ષ બચી? આ અક્ષ, તો એ આપણી Y અક્ષ થશે. તો Z અક્ષ, Y અક્ષ અને X અક્ષ. તો આ રીતે 3 અક્ષ નક્કી થઈ ગઈ. તો એ 3 અક્ષ નક્કી થઈ ગયા પછી આપણે નામકરણ આપી દઈએ. તો C2, તો C2 જે છે Z અક્ષ ઉપર છે એટલે C2Z. હવે 2 સમતલ છે, એક અણુનું પોતાનું સમતલ, તો એ સમતલની અંદર Y અને Z અક્ષ આવી જાય છે, તો સિગ્મા YZ. અને બીજું સમતલ કયું છે? ઓક્સિજનમાંથી પસાર થતો સમતલ કે જેની અંદર Z અને X અક્ષ આવી જશે એટલે સિગ્મા XZ, બરાબર છે. અને સિક્વન્સમાં તમે લખવું હોય તો C2Z, સિગ્મા XZ પહેલા લખીએ આપણે અને સિગ્મા YZ. તો આ રીતના આપણા જે સમિતિ તત્વો છે અથવા તો સંક્રિયાઓ છે એ નક્કી થઈ ગઈ છે. નેક્સ્ટ આપણે શું કરવાનું છે? બિંદુ સમૂહ નક્કી કરવો. તો બિંદુ સમૂહ તમને ડાયરેક્ટલી યાદ રહી જતો હોય તો બહુ સારી વાત છે. એનો બિંદુ સમૂહ થશે C2V. C2 અક્ષ છે ને 2 સિગ્મા V એટલે કે C2V થઈ જશે એનો બિંદુ સમૂહ. હવે કે હા, તો આટલા સ્ટેપ આપણે પૂરા કરી લીધા છે. નેક્સ્ટ આપણે જવાનું છે સમિતિ ક્રિયાઓને હાર અને કોલમમાં ગોઠવવાનું છે.
તો 4 સમિતિ ક્રિયાઓ છે અને આપણે હાર અને કોલમમાં ગોઠવીએ. E C2Z sigma XZ sigma YZ અને જે ક્રમમાં તમે રોમાં લખ્યા છે એ જ ક્રમમાં તમારે કોલમમાં લખવાનો છે. તો E C2Z sigma XZ sigma YZ. તો કુલ 4 સંક્રિયાઓ છે એટલે કે 4 into 4 ટોટલ 16 આપણને ગુણાકાર કરવા પડશે. તો જ્યાં રો અને કોલમ મળે છે ત્યાં તમારે એનો બિંદુ સમૂહ જે છે એ લખી દેવાનો રહેશે. બિંદુ સમૂહ થશે આનો C2V. તો આ રીતનો આપણને ગુણાકાર કોષ્ટક મળશે. હવે તમારે શું કરવાનું છે, રોમાં રહેલી જે સંક્રિયા છે એનો ગુણાકાર કોલમમાં રહેલી સંક્રિયા સાથે કરવાનો અને જ્યાં બે મેચ થાય છે એ સેલની અંદર તમારે એનો આન્સર લખવાનું રહેશે. તો ફર્સ્ટ E into E, તો નિયમ પ્રમાણે કોઈ પણ સંક્રિયાને E વડે ગુણાકાર કરો તો આપણને E જ મળશે, એ સંક્રિયા જ મળશે. તો અહીં E નો ગુણાકાર E સાથે છે તો બંને E છે માટે આપણને સંક્રિયા કઈ મળશે? E જ મળશે. તો તમારે ગુણાકાર કરવાની જરૂર નથી, એ સંક્રિયા આપણને કઈ મળશે? E મળશે. હવે C2Z બરાબર છે એની સંક્રિયા C2Z સાથે કરો તો બંને સેમ છે. તો વ્યસ્તતાનો જે નિયમ છે એ લાગુ પાડો કે C2 જે છે સંક્રિયા એની વ્યસ્ત કઈ છે? C2 પોતે જ છે. તો C2Z into C2Z આપણને શું મળશે? E મળશે. એ જ પ્રમાણે સિગ્મા XZ into સિગ્મા XZ, તો સિગ્મા જે સમિતિતલ છે એનો વ્યસ્ત એ પોતે જ છે તો બંને સેમ સમતલ છે સિગ્મા XZ અને અહીં પણ સિગ્મા XZ છે એટલે કે સિગ્મા XZ into સિગ્મા XZ આપણને શું મળશે? E મળશે. અને એ જ પ્રમાણે સિગ્મા YZ into સિગ્મા YZ એ પણ આપણને શું મળશે? E. તો આ રીતે 4 જે ગુણાકાર છે એ આપણને આના આન્સર મળી ગયા છે. હવે જે સંક્રિયા છે E બરાબર છે એનો કોઈ પણ સંક્રિયા સાથે ગુણાકાર કરો તો એ સંક્રિયા આપણને પાછી મળે. તો C2Z into E કરો તો આપણને શું મળશે? C2Z. સિગ્મા XZ into E કરો, સિગ્મા XZ. સિગ્મા YZ into E કરો તો સિગ્મા YZ મળશે. એ જ પ્રમાણે E into C2Z કરો તો C2Z મળશે. E into સિગ્મા XZ કરો તો સિગ્મા XZ મળે. E into સિગ્મા YZ કરો તો સિગ્મા YZ મળે. તો હવે આ ફક્ત આપણે 3 સંક્રિયાઓ શોધવાની છે જે ગુણાકાર આપણને કરવાથી મળશે. તો સિગ્મા XZ into C2Z. તો નેક્સ્ટ સંક્રિયા કઈ છે આપણે જોવાની છે? તો સિગ્મા XZ into C2Z છે. બરાબર છે. સિગ્મા XZ આપણે રાઈટ સાઈડે લખવું પડશે. એ જ પ્રમાણે સિગ્મા YZ into C2Z. સિગ્મા YZ into C2Z. સિગ્મા YZ into સિગ્મા XZ. સિગ્મા YZ તો આ સંક્રિયા લગભગ આપણે આગળ જોઈ ગયા છે, એના પરથી આપણે રિઝલ્ટ મેળવી લઈએ. તો સિગ્મા XZ into C2Z જે 4 નિયમો આપણે સાબિત કર્યા છે, સિગ્મા XZ into C2Z બરાબર છે. તો આપણને શું મળે છે? સિગ્મા YZ મળે છે. સિગ્મા XZ into C2Z તો સિગ્મા YZ બરાબર છે. ગુણાકાર તમે કરવો હોય તો કરી શકો, પણ આગળ આપણે સાબિત કરી જ ગયા છે કે સિગ્મા XZ into C2Z equal to સિગ્મા YZ આપણને મળે છે. અને સિગ્મા YZ into C2Z કોઓર્ડિનેટ XYZ છે, H1 અને H2 આ રીતના છે. પહેલા આપણે સંક્રિયા કરીશું સિગ્મા YZ. YZ એટલે કે અણુનું પોતાનું સમતલ. તો YZ ની સાઇન ચેન્જ નથી કરવાની, તો -x YZ થશે સિગ્મા YZ. તો બધા જે એટમ છે, પરમાણુ છે એની પોઝિશન તો સેમ જ રહેશે, પણ -x y અને z થઈ જશે. સિગ્મા YZ into
શું કરવાનું રહેશે? સિગ્મા વાય ઝેડ ઇન્ટુ C2Z. તો રોટેશન આપો તો C2Z એટલે કે H2O માં જે હાઇડ્રોજન છે એની પોઝિશન બદલાઈ જશે અને ઓરિજિનલ કોઓર્ડિનેટ છે ફર્સ્ટ પછીના -x, y, z. તો z ની સાઇન ચેન્જ નથી કરવાની, -x ની x થઈ જશે, y ની -y અને z ની સાઇન ચેન્જ નથી થતી માટે z. તો x, -y અને z. તો ડાયરેક્ટલી આપણે કઈ સંક્રિયાથી બતાવી શકીએ? તો એક જ સાઇન ચેન્જ થાય માટે એ સમતલ હશે. કયું સમતલ? xz. તો સિગ્મા xz. તો અહીંયા આવશે સિગ્મા xz. ઓકે, હવે કઈ સંક્રિયા મેળવવાની છે આપણે? સિગ્મા yz ઇન્ટુ સિગ્મા xz. તો પહેલા સિગ્મા yz સંક્રિયા કરીશું. સિગ્મા yz. તો yz પ્લેન જે છે અણુનું પોતાનું સમતલ છે માટે h1 h2 ની પોઝિશન બદલાશે નહીં, કોઓર્ડિનેટ બદલાશે, -x, y અને z થઈ જશે. નેક્સ્ટ સંક્રિયા કઈ કરવાની છે? સિગ્મા xz. સિગ્મા xz એટલે કે ઓક્સિજનમાંથી પસાર થતું સમતલ. h1 h2 ની પોઝિશન બદલાશે તો h2 રાઈટ સાઈડે લેફ્ટ સાઈડે આવી જશે, h1 રાઈટ સાઈડ આવી જશે. કોઓર્ડિનેટ થઈ જશે xz છે તો x ની સાઇન ચેન્જ ના થાય તો એ -x જ રહેશે, y ની સાઇન ચેન્જ થશે -y થઈ જશે અને z ની સાઇન ચેન્જ નથી કરવાની તો z ના z રહેશે. તો -x, -y, z. તો h1 અને h2 ની પોઝિશન બદલાય છે અને z ની જે સાઇન છે એક જ કોઓર્ડિનેટની સાઇન એની એ રહે છે, બાકીના બેની બદલાઈ જાય છે. તો સિમ્પલ આપણે એક જ કઈ સંક્રિયાથી એ બતાવી શકીએ તો એ છે C2Z. તો તમે અહીંથી રોટેશન આપો તો h1 h2 ની પોઝિશન બદલાશે અને રોટેશન z અક્ષથી આપો છો z ની સાઇન ચેન્જ ના થાય, બાકીના બેની ચેન્જ થઈ જાય. તો આપણે લખી શકીએ અહીં C2Z. તો સિગ્મા yz ઇન્ટુ સિગ્મા xz ઇક્વલ ટુ C2Z. નેક્સ્ટ C2Z ઇન્ટુ સિગ્મા xz. C2Z ઇન્ટુ સિગ્મા xz કરવાનું છે. તો રોમાં જે છે સંક્રિયા પહેલા તમારે કરવાની રહેશે. તો C2Z પહેલા ઓપરેશન આપીશું આપણે H2O C2Z. તો આ C2 અક્ષ છે, તમે રોટેશન આપો તો h1 h2 ની પોઝિશન બદલાશે, h2 h1 અને કોઓર્ડિનેટ જે છે એમાં z ની સાઇન ચેન્જ નથી કરવાની, x અને y ની ચેન્જ થશે. નેક્સ્ટ સંક્રિયા કઈ છે? C2Z ઇન્ટુ સિગ્મા xz. તો સિગ્મા xz જે સમતલ છે કેવું છે? ઓક્સિજનમાંથી પસાર થતું સમતલ. આ રીતનું લંબ આવેલું છે. તો h1 h2 ની પોઝિશન ફરીથી ચેન્જ થશે અને જે કોઓર્ડિનેટ છે એમાં x અને z ની સાઇન ચેન્જ નથી કરવાની તો -x છે તો એ એમના એમ રહેશે, y ની સાઇન ચેન્જ થશે તો -y નું y થઈ જશે, z ની સાઇન ચેન્જ નથી કરવાની તો z ના z. તો -x, y અને z મળે છે. તો કયું જે સંક્રિયા છે એનાથી આપણને ડાયરેક્ટલી આ મળી જાય? તો બે કોઓર્ડિનેટ છે એની સાઇન ચેન્જ નથી થતી, એકની જ થાય છે માટે એ સમતલ હશે. કયું હશે? સિગ્મા yz. તો સિગ્મા yz તમે એપ્લાય કરો ઓરિજિનલ ઉપર તો h1 h2 ની પોઝિશન સેમ ની સેમ રહેશે, ફક્ત કોઓર્ડિનેટ બદલાશે, x નું -x થશે, yz એમના એમ રહેશે. આપણે લખી શકીએ સિગ્મા yz. ઓકે, આ રીતે બાકીની જે સંક્રિયા છે C2Z ઇન્ટુ સિગ્મા yz કરો તો તમને મળી જશે. અને ડાયરેક્ટલી તમારે લખવું હોય તો પણ લખી શકો કે આગળ કીધું એ પ્રમાણે કોઈ પણ રો કે કોલમમાં સંક્રિયા રિપીટ ના થાય. એટલે ટોટલ 4 જ સંક્રિયા છે, તમને 3 મળી ગઈ છે, C2Z, E, સિગ્મા yz. એટલે ચોથી કઈ હોય? સિગ્મા xz. જે બાકી રહી હોય એ જ આપણને મળશે. સિગ્મા xz, સિગ્મા yz, E. એટલે અહીં શું આવશે? C2Z આવશે. તો રો અને કોલમમાં ફરીથી ચેક કરવાનું કે રિપીટ તો નથી થતી ને, કોઈ સંક્રિયા રિપીટ ના થઈ જશે. E, C2Z, સિગ્મા xz, સિગ્મા yz, C2Z, E, સિગ્મા yz, સિગ્મા xz, સિગ્મા xz, સિગ્મા yz, E, C2Z, સિગ્મા yz, સિગ્મા xz, C2Z અને E. કોલમમાં પણ ચેક કરી લઈએ. E, C2, સિગ્મા xz, સિગ્મા yz, C2, E, સિગ્મા yz, સિગ્મા xz, સિગ્મા xz, yz, E અને C2, yz, xz, C2 અને E. તો આ રીતે કોઈ પણ કોલમ લો કે કોઈ પણ રો લો તો એમાં બધી સંક્રિયા અલગ અલગ હોવી જોઈએ, કોઈ રિપીટ થતી ના હોવી જોઈએ. હવે આ જે બિંદુ સમૂહ છે એ બિંદુ સમૂહ આબેલિયન છે. આબેલિયન બિંદુ સમૂહ કોને કહેવાય?
કે એવો બિંદુ સમૂહ કે જેમાં કોઈ પણ બે સંક્રિયાનો ગુણાકાર કરો અને ત્યાર પછી તમે એનો ક્રમ ચેન્જ કરો તો આપણને સેમ આન્સર મળે. દાખલા તરીકે તમે C2Z કે C2Z અને સિગ્મા XZ, સોરી ક્રમ ઊંધો લખાયો છે. આપણે લઈએ C2Z ઇન્ટુ સિગ્મા XZ, C2Z ઇન્ટુ સિગ્મા XZ કરો. હવે ક્રમ ચેન્જ કરી નાખો, સિગ્મા XZ ઇન્ટુ C2Z કરો તો આ બેનો આન્સર આપણને સેમ મળવો જોઈએ. તો ગુણાકાર કોષ્ટક ઉપરથી જોઈ લઈએ. તો C2Z ઇન્ટુ સિગ્મા XZ, તો C2Z તમારે રોમાં જોવાનું છે, C2Z અને સિગ્મા XZ, તો આપણને શું મળ્યું? સિગ્મા YZ. અને સિગ્મા XZ ઇન્ટુ C2Z, તો સિગ્મા XZ આપણે રોમાં જોઈશું, સિગ્મા XZ ઇન્ટુ C2Z, તો એ પણ આપણને શું મળ્યું? સિગ્મા YZ. તો અહીં તમે ક્રમ બદલો છો ગુણાકારમાં તો પણ આપણને આન્સર તો સેમ મળે છે. તો દરેકે દરેક જે બે સંક્રિયા છે, કોઈ પણ બે સંક્રિયા લો એનો ગુણાકાર ક્રમ બદલતા પણ આપણને સેમ આન્સર આપતો હોય તો એ જે બિંદુ સમૂહ છે એને કહેવાય આબેલિયન. અને કોઈક બિંદુ સમૂહમાં એવું થતું હોય કે કેટલીક સંક્રિયાનો ગુણાકાર તમે ક્રમ બદલી ન કરો તો આપણને આન્સર અલગ મળે, તો એવા જે બિંદુ સમૂહ છે એને કહેવાય છે નોન આબેલિયન. તો H2 નો જે બિંદુ સમૂહ છે C2V, તો C2V બિંદુ સમૂહ હંમેશા આબેલિયન હોય છે. એટલે કે તમે H2O લો અથવા તો SO2 મોલેક્યુલ છે એ પણ C2V બિંદુ સમૂહમાં આવશે. તો એ તમે મોલેક્યુલ SO2 આપ્યો હોય તો પણ બિંદુ સમૂહ તો સેમ જ છે C2V, તો એ પણ આબેલિયન જ થશે. રાઈટ, એટલે કે કોઈ પણ બે સંક્રિયાનો ગુણાકાર કરો અને ત્યાર પછી એનો ક્રમ બદલા બદલી કરી નાખો તો પણ આપણને આન્સર સેમ જ મળશે. તો એવા બિંદુ સમૂહને આબેલિયન બિંદુ સમૂહ કહેવાય છે. તો C3 બિંદુ સમૂહમાં કયા કયા મોલેક્યુલ આવશે? તો NH3 આવશે, PH3 આવશે, ASH3 આવશે, POCl3 આવશે, ત્યારબાદ આવશે CHCl3 એટલે કે ક્લોરોફોર્મ, અને ક્લોરોમિથેન પણ આવશે, CH3Cl. તો આમાંનો કોઈ પણ અણુ તમને આપેલો હોય અને કીધું હોય કે આ અણુ માટે તમારે ગુણાકાર કોષ્ટક બનાવવાનો છે, તો એ C3V બિંદુ સમૂહમાં જ આવશે. એટલે કે એનું જે ગુણાકાર કોષ્ટક છે બધાનું એક જ સેમ આવશે. તો હવે આ જે C3V બિંદુ સમૂહ છે એના માટે આપણે જે નિયમો છે 1 by 1 જોઈશું. તો H2O માટે જે રીતે આપણે નિયમો સાબિત કર્યા તો એમાં આપણે જે છે XYZ અક્ષ લીધી હતી, આઈડેન્ટિફાઈ કરી હતી કઈ X અક્ષ છે, Y છે અને કઈ Z છે. હવે આની અંદર આપણે XYZ અક્ષ નક્કી નથી કરવાની. તો સૌપ્રથમ આ જે એમોનિયા છે, એમોનિયાનો અણુ છે, તો એમાં કઈ કઈ સમમિતિ ક્રિયાઓ આવશે એ પહેલા આપણે જોવું પડશે. તો રૂલ નંબર 1 પ્રમાણે એની સમમિતિ ક્રિયાઓ આપણે કઈ આવશે એ જોઈશું. તો સૌપ્રથમ E તો બધામાં આવશે જ કોમન, E. ત્યાર પછી C3 અક્ષ છે એટલે કે એની બે સમમિતિ ક્રિયા છે, C3(1) અને C3(-1). ત્યાર પછી એની અંદર 3 સમમિતિ તલ આવેલા છે, એ વર્ટિકલ પ્લેન છે, સિગ્મા V, સિગ્મા V પ્રાઇમ, સિગ્મા V ડબલ પ્રાઇમ. અલગ કરવા માટે આપણે પ્રાઇમ લખ્યા છે. નામકરણ ત્યાર પછી આપણે કરીશું. હવે XYZ જે અક્ષ છે એ આપણે નક્કી કરવાની થતી નથી. શા કારણે આપણે નથી નક્કી કરી શકતા? કારણ કે તમે જો અક્ષને 180 ડિગ્રી રોટેશન આપો, ઓરિજિનલ કોર્ડિનેટ XYZ હોય અને તમે C2 રોટેશન આપો એટલે કે 180 ડિગ્રી રોટેશન આપો તો XYZ જે છે, ધારો કે Z અક્ષથી તમે રોટેશન આપો તો XY નું -x -y થાય, Z એમના એમ રહેશે. અથવા તો C2Y રોટેશન આપો તો X -x y અને -z થશે, અને C2 X રોટેશન આપો તો X -y -z થાય. મતલબ કે તમે 180 ડિગ્રી રોટેશન આપો તો બાકીના જે બે કોઓર્ડિનેટ છે એ નેગેટિવ થઈ જાય, કારણ કે એક્ઝેક્ટલી ઓપોઝિટ સાઈડે જશે, વિરુદ્ધ સાઈડે જશે. પણ હવે અહીં તો C2 અક્ષ તો છે નહીં, C3 અક્ષ છે. તો તમે ધારો કે C3 રોટેશન આપો એટલે કે 120 ડિગ્રી રોટેશન આપો, બરાબર છે. તો ધારો કે 120 ડિગ્રી રોટેશન આપો તો x નું -x ના થાય, y નું પણ -y ના થાય, z નું -z પણ ના થાય, કારણ કે 180 ડિગ્રી રોટેશન આપો તો એક્ઝેક્ટલી ઓપોઝિટ સાઈડે જાય. તો આ તો 120 ડિગ્રી છે, માટે અહીં આપણે જે XYZ છે કોઓર્ડિનેટ લઈ શકીએ નહીં. અને કોઓર્ડિનેટ લીધા પછી તમે જો ધારો કે C3 રોટેશન આપો તો એની જે સાઇન છે એ કઈ રહેશે આપણે કહી શકતા નથી. માટે
અહીં આપણે રોટેશન આપતા નથી. તો XYZ અક્ષ નક્કી કરવાની રહેતી નથી આની અંદર. તો હવે આપણે શું કરીશું, તો નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન છે, તો 3 હાઇડ્રોજન જે છે એને આપણે નામકરણ આપી દઈએ ડિફરન્શિએટ કરવા માટે. તો નાઇટ્રોજન, એની સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન, અણુ સમતલ્ય નથી પણ આપણે ટોપ વ્યૂ લીધો છે એટલે આપણને આ રીતનું દેખાશે. તો 3 હાઇડ્રોજન છે અને આપણે ડિફરન્શિએટ કરવા માટે HA, HB, HC આ રીતે નામકરણ આપી દઈએ. નાઇટ્રોજન તો એક જ છે, એને નામકરણ આપવાની જરૂર નથી. ઓકે, હવે જે 3 સમમિતિ તલ છે C3H તો આપણને એક જ છે એટલે એમાં આપણને કન્ફ્યુઝન થશે નહીં. બરાબર છે. C3 1 અને C3 -1 એના સમમિતિ જે ક્રિયાઓ છે એ આપેલી છે. સિગ્મા V 3 છે. તો હવે આપણે એને ડિફરન્શિએટ કરવા પડશે કે કયું સમતલ એક્ઝેક્ટલી કયું છે. તો જે સમમિતિ તલ છે એ આ રીતે હોય છે, એક નાઇટ્રોજન અને કોઈ પણ એક હાઇડ્રોજનમાંથી પસાર થતું સમતલ, કે જે સમતલની એક સાઈડે HB છે, HC બીજી સાઈડે છે. તો HA માંથી પસાર થતું સમતલ એને આપણે કહીશું સિગ્મા VA, અથવા બુકની અંદર સિગ્મા A લખેલું હોય તો પણ તમારે એ જ સમજવાનું છે. હવે એ જ પ્રમાણે HB અને નાઇટ્રોજનમાંથી પસાર થતું સમતલ, તો એ થશે સિગ્મા VB, અને HC અને નાઇટ્રોજનમાંથી પસાર થતું સમતલ, તો એ થયું સિગ્મા VC. તો અહીં આપણે નામકરણ આપી દઈએ સિગ્મા VA, સિગ્મા VB, સિગ્મા VC. હવે આપણે પ્રાઇમ જે છે કાઢી નાખીએ. તો આ રીતના 3 સમમિતિ તલ C3 1, C3 -1 રોટેશન અને E. તો આ રીતે ટોટલ 6 સમમિતિ ક્રિયાઓ આવેલી છે NH3 ની અંદર. તો ગુણાકાર કોષ્ટક આપણે પાછળથી બનાવીશું. પહેલા આપણે જે 4 નિયમો છે એ 4 નિયમો આપણે સાબિત કરી લઈએ. પહેલો જે નિયમ છે એ છે સંવૃત્તાનો નિયમ. તો આપણે 4 નિયમો જે સાબિત કરીશું એમાં કેટલાક ગુણાકાર પણ આવી જશે જે આપણને ગુણાકાર કોષ્ટક બનાવવા મદદરૂપ થશે. તો ફર્સ્ટ, તો સંવૃત્તાનો નિયમ શું કહે છે કે કોઈ પણ 2 સમમિતિ ક્રિયાનો ગુણાકાર કરો. કઈ સમમિતિ ક્રિયા કે જે આ ગ્રુપની અંદર, આ સમૂહની અંદર આવેલી હોય. એટલે કે ટોટલ 6 સમમિતિ ક્રિયાઓ છે એમાં કોઈ પણ તમે 2 સમમિતિ ક્રિયાનો ગુણાકાર કરો તો A × B = આપણને જે આન્સર મળશે C, એ પણ કોઈ એક સમમિતિ ક્રિયા જ હશે અને એ પણ આ 6 માંની જ કોઈ એક હશે. તો એ આપણે હવે સાબિત કરીએ. દાખલા તરીકે આપણે C3 × સિગ્મા VB લઈએ. તો 2 સમમિતિ ક્રિયા કઈ છે? C3 છે અને સિગ્મા VB, એમનો ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે કઈ સંક્રિયા કરીશું? C3 રાઈટ સાઈડની પહેલા કરવાની, અને જે આન્સર મળે એના ઉપર લેફ્ટ સાઈડની સંક્રિયા કરવાની થશે. તો હવે આપણે એમોનિયાનો જે મોલેક્યુલ છે લઈ લઈએ, HA, HB, HC. C3 મતલબ કે C3 1. તો પહેલા આપણે એના પર સંક્રિયા કરીશું C3 1. તો આ પોઝિટિવ છે મતલબ કે 1 ઉપર જે K ની વેલ્યુ પોઝિટિવ છે એટલે કે એન્ટી ક્લોકવાઇઝ તમારે રોટેશન આપવું પડશે આ રીતે. તો A ક્યાં જશે? B ની જગ્યા ઉપર B, C ની જગ્યા પર C, A ની જગ્યા ઉપર જશે. તો A ક્યાં આવ્યો? B ની જગ્યા ઉપર. તો અહીં તમારે લખી દેવાનું HA, પછી એન્ટી ક્લોકવાઇઝ તમારે HB અને C લખી દેવાના, કારણ કે બધા જે હાઇડ્રોજન છે એક એક સ્થાન આ રીતે એન્ટી ક્લોકવાઇઝ જશે. હવે તમારે સંક્રિયા કઈ કરવાની છે? સિગ્મા VB, મતલબ કે તમારે સમતલ પસાર કરવાનું છે. કયું સમતલ? સિગ્મા VB. તો અહીં જે આપણને પહેલી સંક્રિયા કર્યા પછી જે આપણને રિઝલ્ટ મળે છે એમાં સિગ્મા VB તમારે બરાબર છે અહીંથી પસાર કરવાનું છે એવું નથી માનવાનું. ઓરિજિનલ જે આપણે સિગ્મા VB કોને કન્સિડર કરેલું છે એ તમારે જોવાનું છે. સિગ્મા VB એટલે કે આ રીતનું છે. બરાબર છે. તો સેમ તમારે સમતલ અહીંયા મૂકવાનું થશે સિગ્મા VB. તો ઓરિજિનલ આ રીતનું છે તો એ તમારે અહીંથી પસાર કરવાનું થશે સિગ્મા VB. ભલે હવે એ સિગ્મા VB ની અંદર HA આવે છે પણ ઓરિજિનલ તમારે જે લીધેલું હતું સમતલ એ જ અહીંયા મૂકવાનું થશે. B માંથી પસાર નથી કરવાનું. બરાબર છે. તો આ સિગ્મા VB આપણે સમતલ લીધું છે. હવે આ સમતલની અંદર નાઇટ્રોજન અને HA આવી જશે માટે એનું સ્થાન ચેન્જ થશે નહીં. તો નાઇટ્રોજન
અને એચ એ એનું સ્થાન ચેન્જ થશે નહીં. એચ બી અને એચ સી ઇન્ટરચેન્જ થશે, તો એચ બી ઉપર જશે અને એચ સી અહીંયા આવશે નીચે. ઓકે, તો આ રીતનો આપણને ફાઇનલ આન્સર મળ્યો કે નાઇટ્રોજનની પોઝિશન તો એની જ રહેશે. એ બી સીનું જે સ્થાન છે આ રીતનું રહેશે, એચ એ, એચ સી અને એચ બી. હવે તમારે કહેવાનું છે કે ડાયરેક્ટ કઈ આપણે સંક્રિયા કરીએ ઓરિજિનલ ઉપર તો એક જ સંક્રિયાથી આપણને આ રીતનું સ્ટ્રક્ચર મળી જાય કે જેમાં એચ એ અહીંયા હોય, એચ સી અહીંયા હોય અને એચ બી અહીંયા હોય. ઓકે, સાચા આન્સર છે સિગ્મા વી સી. તમારે ડાયરેક્ટલી જોવું હોય તો એક તો સિગ્મા છે અને બીજી C3 અક્ષ છે. તો પહેલાં આપણે એમાં ડિફરન્શિએટ કરી નાખીએ કે ફાઇનલ આન્સર જે છે સિગ્માનો મળશે કે પછી C3માં મળશે. તો તમારે ક્રમ જોઈ લેવાનો. એન્ટી ક્લોકવાઇઝ ઝોન છે એ, સી અને બી. જો ક્રમમાં તમને મળતું હોય એચ એ, એચ બી, એચ સી, બરાબર છે. એચ એ ગમે ત્યાં હોય પણ તમે એન્ટી ક્લોકવાઇઝ જાઓ અને બધા જે લેટર છે તમને ક્રમમાં મળતા હોય એ પછી બી અને પછી સી એન્ટી ક્લોકવાઇઝમાં, તો એનો મતલબ થયો કે એ C3 હોઈ શકે અથવા C3-1 બેમાંથી એક હોઈ શકે. પણ જો ક્રમમાં નથી મળતું, એચ એ પછી બી નથી મળતો, અહીં એચ એ પછી સી મળે છે, તો એ સી બી મતલબ કે આ C3માંની કોઈ અક્ષ ના હોઈ શકે, કોઈ સમિતિ ક્રિયા ના હોઈ શકે. એ કઈ હોઈ શકે સિગ્મા વી એ, વી બી અથવા તો વી સી. તો ઓરિજિનલ સાથે તમારે કમ્પેરિઝન કરવાનું છે કે એચ એ અહીંયા તો ઉપરની સાઈડે એની જગ્યાએ એચ બી છે, પોઝિશન ચેન્જ થઈ ગયેલી છે બંનેની. એચ બીની જગ્યાએ શું છે એચ એ છે, એચ સીની જગ્યાએ શું છે એચ સી છે. તો જે હાઇડ્રોજન બદલાયો નથી, એચસી નથી બદલાયો, માટે તમારે એ સમિતિતલ આન્સરમાં લઈ લેવાનું. તો આન્સર શું આવશે અહીં સિગ્મા વી સી આવશે. એટલે કે તમે આ સમતલ પસાર કરો, સી માંથી સમતલ પસાર કરો તો એનું જે સ્થાન છે બદલાશે નહીં. તો એચ સિગ્મા વી સી ની આજુબાજુ કોણ છે એ અને બી, તો એ બંને ઇન્ટરચેન્જ થશે આ રીતે. તો એનો આન્સર આવ્યો સિગ્મા વી સી. તો આપણે કહી શકીએ કે C3 1 into સિગ્મા વી બી ઇક્વલ ટુ સિગ્મા વી સી. નેક્સ્ટ છે એકમ એટલે કે આઈડેન્ટિટીનો નિયમ. તો એ તો બહુ ઇઝી છે, તમારે સાબિત કરવો હોય તો બહુ ઇઝીલી કરી શકો. એનો મતલબ એ થાય કે કોઈ પણ સંક્રિયાનો ઈ વડે ગુણાકાર કરો તો આપણને એ સંક્રિયા પાછી મળે. તો સિમ્પલ છે કે તમે NH3 લો, એના પર C3 રોટેશન આપો અને પછી ઈ કરો સંક્રિયા. તો ઈ મતલબ કે કશું નહીં કરવાનું, તો ડાયરેક્ટ તમે C3 સંક્રિયા કરો તો એ સેમ થઈ જશે. તો એ સાબિત કરવું બહુ ઇઝી છે, એટલે અહીં આપણે સાબિત નથી કરતા એને. ત્રીજું લઈએ વ્યસ્તતાનો નિયમ. તો વ્યસ્તતાના નિયમ માટે પણ C3 માટે C3-1 છે જ સમિતિ ક્રિયા, તો એ ઈ થશે. સિગ્મા વી એ ઇન્ટુ સિગ્મા વી એ પણ ઈ થશે. સિગ્મા વી બી ઇન્ટુ સિગ્મા વી બી ઈ થાય. સિગ્મા વી સી ઇન્ટુ સિગ્મા વી સી એ પણ ઈ થશે. અને ઓબ્વિયસલી એ ઇન્ટુ ઈ તો ઈ થશે જ. તો આ તો તમે ઇઝીલી સાબિત કરી શકો. નેક્સ્ટ જે નિયમ છે ચોથો સંઘટત્વનો નિયમ અથવા તો એસોસિએટિવિટીનો નિયમ, એ આપણે જોઈશું. તો એના માટે આપણે ત્રણ જે સમય તલ છે એમનો ગુણાકાર લઈએ. સિગ્મા વી એ ઇન્ટુ બ્રેકેટમાં સિગ્મા વી બી ઇન્ટુ સિગ્મા વી સી ઇક્વલ ટુ આપણે સાબિત કરવાનું છે બ્રેકેટમાં સિગ્મા વી એ સિગ્મા વી બી ઇન્ટુ સિગ્મા વી સી. તો પહેલા આપણે લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં જે બ્રેકેટમાં મલ્ટિપ્લિકેશન આપેલા છે એ પહેલા આપણે કરવાના રહેશે. એચ એ બી અને સી. તો પહેલી સંક્રિયા આપણે રાઈટ સાઈડની કરવાની રહેશે સિગ્મા વી સી. તો સિગ્મા વી સી એટલે કયું સમતલ HC માંથી પસાર થતું સમતલ. તો ઓરિજિનલ પોઝિશન છે માટે હાઇડ્રોજનના જે સ્થાન છે એના જ રહેશે. તો HC એટલે કે તમારે આ સિગ્મા વી સી એટલે કે આ રીતનું સમતલ પસાર કરવાનું. તો નાઇટ્રોજન અને HC નું સ્થાન બદલાશે નહીં. HA અને HB અદલા બદલી થશે. તો HA નીચે આવશે, HB ઉપર જશે. હવે જે આન્સર મળ્યો આપણને એના પર સંક્રિયા કરવાનું થશે સિગ્મા વી બી. હવે સિગ્મા વી બી એટલે કે સમતલ તમારે HB માંથી નથી પસાર કરવાનું. ઓરિજિનલ સિગ્મા વી બી કયું સમતલ હતું? તો એ આ રીતનું સમતલ હતું સિગ્મા વી બી. તો એ તમારે પસાર કરવાનું થશે સિગ્મા વી બી. તો નાઇટ્રોજન સમતલમાં કયો છે HA છે.
તો એચ એ એમનો એમ રહેશે, નાઇટ્રોજન એમનો એમ રહેશે. બી અને સી અદલા બદલી થશે, એચ સી ઉપર જશે, એચ બી નીચે આવશે. તો બે સંક્રિયા બાદ આપણને આ જે રિઝલ્ટ મળ્યો છે એ આપણને સીધી એક સંક્રિયાથી મળી શકે. સાચો આન્સર છે C3H1. જો તમે એ બી સી કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ તમે જુઓ તો એ એચ એ એચ બી એચ સી ક્રમમાં છે. તો ફાઇનલ આન્સરમાં તમને જે મળ્યો છે અણુ એમાં એ બી સી બધા કેવા છે, ક્રમમાં છે. માટે આ જે સંક્રિયા છે એ C3 અથવા તો C3H1 અથવા C3-1 હોઈ શકે. તો તમે આ સાઈડથી જુઓ તો એચ એ ને તમે આટલું રોટેશન આપો તો એચ એ ક્યાં આવે, અહીંયા આવશે. તો આ C3H1 રોટેશન થયું. અને અહીં તમે આ રીતનું રોટેશન આપો તો આ C3-1 થયું. પણ એચ એ કઈ સાઈડે છે, આ સાઈડે છે. માટે આપણે C3H1 રોટેશન આપવું પડે. જો એચ એ એચ સી ની જગ્યા પર હોત તો આપણે C3-1 રોટેશન આપવું પડતે. તો આ સિમ્પલ તમે C3H1 રોટેશન આપો તો આ સંક્રિયા, આ જે આન્સર છે આપણને મળી શકે. ઓકે, એટલે હવે આ જે બ્રેકેટમાંની જે ટર્મ છે બે, એના બરાબર આપણે લખી શકીએ C3H1. એટલે હવે આપણે સંક્રિયા કઈ કરવાની થશે, સિગ્મા VA ઇન્ટુ C3H1. તો ફરીથી ઓરિજિનલ એમોનિયાનો મોલેક્યુલ છે લઈ લઈએ, એ બી સી. એના પર C3H1 સંક્રિયા કરીએ તો C3H1 સંક્રિયા કરતા આપણને જે રિઝલ્ટ છે તો આપેલું જ છે. તો સીધું તમારે લખી દેવાનું NHC HA અને HB. હવે કઈ સંક્રિયા કરવાની છે, લેફ્ટ સાઈડે જાઓ તો સિગ્મા VA. તો આ જે રિઝલ્ટ મળ્યું એના પર સિગ્મા VA સંક્રિયા કરવાની થાય. તો સિગ્મા VA ઓરિજિનલ કયું છે, આ રીતનું ઊભું સમતલ છે, ઉપરથી નીચેની સાઈડે જતું સિગ્મા VA. તો એ સમતલ આપણે પસાર કરીએ તો આ થયું સિગ્મા VA સમતલ, જે HC માંથી પસાર થાય. એટલે કે નાઇટ્રોજન અને HC ની પોઝિશન એમની એમ રહેશે. એ અને બી ની અદલા બદલી કરવાની થાય. તો H B H A. હવે ડાયરેક્ટલી આ જે ફાઇનલ આન્સર મળ્યો છે આપણને કઈ સંક્રિયાથી મળી શકે. સાચો આન્સર સિગ્મા VB. તો આ ઓરિજિનલ મોલેક્યુલ છે, એમાં સિગ્મા VB કયું થશે, આ થશે. તો બી ની પોઝિશન તમે જોઈ શકો છો, ઓરિજિનલ મોલેક્યુલ અને ફાઇનલ આન્સરમાં એચ એ ના સ્થાને HC છે, એચ બી ના સ્થાને HB છે. તો આ સેમ છે, ઓરિજિનલમાં પણ HB હતો, અત્યારે પણ HB છે, અને HC ના સ્થાને HA છે. તો એ અને સી નું સ્થાન કેવું છે, બદલાય છે. કોનું સ્થાન એવું નહીં એવું રહે છે, HB નું. માટે તમારે સમતલ કયું પસાર કરવાનું, સિગ્મા VB પસાર કરો તો તમને આ આન્સર ડાયરેક્ટલી મળી શકે. તો આના પછી આપણને બે જે ગુણાકાર છે એ આપણને મળી ગયા છે. ફાઇનલ આન્સર આપણને મળ્યો સિગ્મા VB, સોરી. એટલે ફાઇનલ આન્સર મળ્યો આપણને સિગ્મા VB. તો LHS બરાબર આપણને મળ્યું લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર સિગ્મા VB. તો લેફ્ટ હેન્ડ સાઈડના જે ગુણાકાર કર્યા એના પછી આપણને બે વસ્તુ મળી છે. સિગ્મા VB અને સિગ્મા VC નો ગુણાકાર કરો, સિગ્મા VC ઇન્ટુ સિગ્મા VB બરાબર આપણને શું મળ્યું, C3H1. અને C3H1 ઇન્ટુ સિગ્મા VA, C3H1 ઇન્ટુ સિગ્મા VA બરાબર આપણને શું મળ્યું, સિગ્મા VB મળ્યું. તો એટલા માટે લખું છું કે આપણે જ્યારે ગુણાકાર કોષ્ટક બનાવીશું ત્યારે આમનો જે ગુણાકાર છે એનો આન્સર આપણે લખવો પડશે. તો ત્યારે આપણે ફરીથી ગુણાકાર નહીં કરીશું, આ સીધું આપણે લખી દઈશું. નેક્સ્ટ હવે રાઈટ હેન્ડ સાઈડ લઈએ. તો RHS માં શું છે, VA ઇન્ટુ VB ઇન્ટુ VC. તો નિયમ પ્રમાણે આપણે બ્રેકેટમાંની જે ટર્મ છે એનો ગુણાકાર પહેલા કરવાનું થાય. તો ઓરિજિનલ મોલેક્યુલ આપણે લખી દઈએ, NH3 HA HB અને HC. તો ફર્સ્ટ આપણે સિગ્મા VB ઓપરેશન કરીશું. તો મોલેક્યુલ ઓરિજિનલ જ છે, એમાં કોઈ ચેન્જ કરેલો નથી. માટે HB સિગ્મા VB આ રીતનું આવશે, HB માંથી પસાર થતું સમતલ. એટલે કે નાઇટ્રોજન અને HB એમનું સ્થાન બદલાશે નહીં, HA અને HC નું સ્થાન બદલાશે, HC ઉપર જશે,
એચ એ નીચે આવશે. નેક્સ્ટ ઓપરેશન કઈ કરીશું આપણે? સિગ્મા વી એ. તો સિગ્મા વી એ જે પ્લેન છે એ ઓરિજિનલ કેવું હતું? એ માંથી પસાર થતું સમતલ, એટલે કે અપ ટુ ડાઉન, ઉપરથી નીચે. તો આ રીતનું સમતલ તમારે પસાર કરવું પડશે. HC માંથી પસાર થતું સમતલ, એટલે કે નાઇટ્રોજન અને HC એમના એમ રહેશે. એ અને બી ની આટલા બદલી થશે, તો H એ લેફ્ટ સાઈડ આવશે, HB રાઈટ સાઈડે. તો ડાયરેક્ટલી તમે કઈ સંખ્યાથી તમને આ આન્સર મળી શકે? ઓકે, સાચો આન્સર છે એ બી સી. એન્ટી ક્લોકવાઇઝમાં તમે જો તો બધા ક્રમમાં છે, મતલબ કે C31 અથવા C3-1 હોઈ શકે. તો તમે આ સાઈડ આટલું રોટેશન આપો તો આપણને એચ એ અહીંયા મળે, બરાબર છે. તો એ C31 થયું. C3-1 તો એચ એ અહીંયા આવવો જોઈએ, તો C3-1 થાય, પણ એચ એ આ સાઈડે છે, એટલે કે આપણે C31 અને ઓપરેશન કહી શકીએ. તો ડાયરેક્ટલી આપણને C31 ઓપરેશન આપતા આ રિઝલ્ટ મળે છે. માટે બ્રેકેટમાંની જે ટર્મ છે એ બરાબર શું થશે? C31. એટલે ફરીથી આપણે લખીએ કે બ્રેકેટની જે ટર્મ છે એનો આન્સર આપણને મળે C31 ઇન્ટુ સિગ્મા વી સી. સિગ્મા વી સી હવે રાઈટ સાઈડે છે, એટલે કે ઓરિજિનલ મોલિક્યુલ લઈએ, એના ઉપર સિગ્મા વી સી ઓપરેશન કરીએ, અને જે આપણને રિઝલ્ટ મળે એના પર C31 ઓપરેશન કરવાનું રહેશે આપણે. એચ એ બી સી ઓરિજિનલ મોલિક્યુલ લઈ લીધો, એના પર સિગ્મા વી સી પહેલા ઓપરેશન કરવાનું થશે આપણે, સિગ્મા વી સી. તો સિગ્મા વી સી એટલે કે HC માંથી પસાર થતું સમતલ. તો આ ઓરિજિનલ મોલિક્યુલ છે, માટે HC માંથી પસાર થતું સમતલ તો આ રીતનું આવશે. તો નાઇટ્રોજન અને HC નું સ્થાન બદલાશે નહીં, એ અને બી ઇન્ટરચેન્જ થશે. તો HB ઉપર જશે, HA નીચે આવશે. હવે આપણે C31 રોટેશન આપવાનું છે, C31 ટાઈમ. તો પોઝિટિવ છે એટલે કે એન્ટી ક્લોકવાઇઝ આપણે રોટેશન આપવું પડશે. હવે એ બી અને સી નું જે સ્થાન છે આપણે લખવાનું રહેશે. તો એચ એ ક્યાં જશે? સી ના સ્થાને. તો એચ એ, એચ સી અને એચ બી. તો કાઉન્ટર ક્લોકવાઇઝમાં તમે જો સિક્વન્સ કયો છે? એ સી બી છે. તો ફક્ત આપણે સ્થાન ચેન્જ કરવાનું રહેશે, સિક્વન્સ તો એનો જ રહેશે, એ સી બી જ. તો એચ એ ક્યાં જશે? એચ સી ના સ્થાને. તો અહીંયા તમારે સી ના સ્થાને એચ એ લખવાનું છે. તો એન્ટી ક્લોકવાઇઝ તમે એનો એક ક્રમ રાખો, એ સી બી. તો એ સી અને બી. તો હવે તમારે કહેવાનું છે કે ડાયરેક્ટલી આપણે ઓરિજિનલ મોલેક્યુલને કઈ સમિતિ ક્રિયા આપીએ અથવા તો કઈ સમિતિ ક્રિયા કરીએ તો સીધું આપણને આ રિઝલ્ટ મળે. આ એચ સી છે. ઓકે, તો ઓરિજિનલ મોલેક્યુલમાં તમે જો એચ એ ના સ્થાને એચ સી છે, તો એ અને સી નું સ્થાન બદલાયેલું છે, એચ એ ના સ્થાને સી છે. બી ના સ્થાને શું છે? બી છે. તો સેમ છે, સી ના સ્થાને એ છે. તો કયો પરમાણુ જે છે, હાઇડ્રોજન કયો છે કે જેનું સ્થાન બદલાતું નથી? તો એ છે એચ બી. માટે આપણે એચ બી માંથી પસાર થતું સમતલ, જેને આપણે સિગ્મા વી બી કીધું હતું, એટલે કે આ થશે સિગ્મા વી બી. ઓકે, તો આના પરથી આપણને બે વસ્તુ મળી છે. વી બી ઇન્ટુ વી એ બરાબર આપણને શું મળ્યું? C31 અને VC ઇન્ટુ C31 આપણને મળ્યો સિગ્મા VB. તો ફાઇનલ આન્સર તો બંનેના સેમ જ છે, બરાબર છે. કે તમે આ રીતે ગુણાકાર કરો તો ફાઇનલ આન્સર આપણને કયો મળે છે? સિગ્મા VB. અને ઉપર પણ આપણને ફાઇનલ આન્સર કયો મળ્યો? તો સિગ્મા VB. બરાબર છે. LHS ઇક્વલ ટુ સિગ્મા VB અને RHS ઇક્વલ ટુ પણ આપણને મળ્યું સિગ્મા VB. તો આ ચોથો જે નિયમ છે એ પણ આપણે સાબિત કરી દીધો છે. તો ચોથા નિયમમાં આપણને ઉપયોગી એવા 4 ગુણાકાર આપણને મળ્યા છે, જે આપણને ગુણાકાર કોષ્ટક બનાવવામાં ઉપયોગી રહેશે. નેક્સ્ટ હવે આપણે ગુણાકાર કોષ્ટક બનાવીશું. તો ટોટલ 6 સંખ્યાઓ છે, એટલે કે 6 ઇન્ટુ 6, બરાબર છે. એનું આખું એક ટેબલ બનશે. સંક્રિયાઓ છે E C31 C3-1 સિગ્મા VA સિગ્મા VB
સિગ્મા વીસી. તો રોમાં તમે જે રીતે લખ્યું છે એ જ ક્રમમાં તમારે કોલમમાં લખવાનું છે. ઈ C31 C3-1 સિગ્મા VA સિગ્મા VB અને સિગ્મા VC. અહીં તમારે ગ્રુપ લખવાનું છે સમૂહ C3V. ઓકે, તો સૌથી પહેલા આપણે જે આગળના નિયમો છે એ નિયમ લાગુ પડે કે કોઈ પણ સમિતિ ક્રિયાનો ઈ સાથેનો ગુણાકાર, એ સમિતિ ક્રિયા હોય છે તો ઈ ઇન્ટુ ઈ મળશે. C31 ઇન્ટુ ઈ, C31 C3-1 ઇન્ટુ ઈ, C3-1. તો આખી જે રો છે આપણે રિપીટ કરી દઈશું કારણ કે બધા જે સમિતિ ક્રિયા છે એનો ગુણાકાર ઈ સાથે જ કરવાનો છે. તો સિગ્મા VB સિગ્મા VC. તો બુકની અંદર અહીં વી નથી લખેલું, તમારે ના લખવું હોય તો પણ ના લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે થોડું લાંબુ થઈ જશે. તો એટલા માટે આપણે સિગ્મા એ લખવું હોય તો પણ ચાલશે, સિગ્મા બી સિગ્મા સી. એ જ પ્રમાણે કોલમમાં પણ તમે જુઓ ઈ ઇન્ટુ C31 ઈ ઇન્ટુ C3-1 ઈ ઇન્ટુ VA VB અને VC. તો એ પણ આપણે નિયમ પ્રમાણે લખી શકીએ કે C31 C3-1 સિગ્મા A સિગ્મા B સિગ્મા C. ઓકે, હવે C31 અને C3-1 બંને એકબીજાને કેવા છે? વ્યસ્ત છે. એટલે કે બંનેનો ગુણાકાર કરો તો આપણને શું મળે? ઈ આન્સર. તો C31 ઇન્ટુ C3-1, તો બેનો ગુણાકાર અહીં થશે એટલે 1 ઇન્ટુ -1, તો અહીં આપણને મળશે ઈ. -1 ઇન્ટુ 1, તો અહીં પણ આપણને મળશે ઈ. VA નો વ્યસ્ત VA પોતે જ છે તો VA ઇન્ટુ VA, તો અહીં આપણને મળશે ઈ. એ જ પ્રમાણે VB ઇન્ટુ VB, તો એ પણ આપણને મળશે ઈ. VC ઇન્ટુ VC, એ પણ આપણને મળશે ઈ. ઓકે, હવે આ જે ગુણાકાર છે C31 ઇન્ટુ C31, તો આ જે NH3 નો મોલેક્યુલ છે એમાં C31 રોટેશન આપો તો આટલું રોટેશન થાય, અને ફરી રોટેશન આપો તો આટલું, તો આ C31 ઇન્ટુ C31 થયું. એક 1C3 રોટેશન આપો, ફરી એનું C3 રોટેશન આપો તો અહીંયા આવશે. તો ડાયરેક્ટલી તમે C3-1 લખી શકો. તો C31 ઇન્ટુ C31 ઇક્વલ C32 ટાઈમ થાય અને એના બરાબર આપણે લખી શકીએ C3-1. તો 1 ઇન્ટુ 1 બરાબર છે, તો C31 ઇન્ટુ C31 બરાબર આપણે લખી શકીએ C3-1. તમારે ગુણાકાર બતાવવો હોય NH3 નો મોલેક્યુલ લઈને તો પણ બતાવી શકો, સેમ આન્સર તમને મળશે. એ જ પ્રમાણે C3-1 ઇન્ટુ C3-1, તો એન્ટી ક્લોકવાઇઝ C3-1 એક વખત રોટેશન આપો, ફરી એન્ટી ક્લોકવાઇઝ બીજી વખત રોટેશન આપો તો એ ક્લોકવાઇઝ C31 રોટેશન આપ્યા બરાબર, એન્ટી ક્લોકવાઇઝ C31 રોટેશન આપ્યા બરાબર જ કહેવાશે. એટલે C3-1 ઇન્ટુ C3-1 ઇક્વલ ટુ C3-2, તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ C31. તો -1 ઇન્ટુ -1 ઇક્વલ ટુ આપણે લખી શકીએ C31 ટાઈમ. ઓકે, હવે બાકીના જે ગુણાકાર છે આપણે મેન્યુઅલી કરવા પડે, તો આગળ જે રિઝલ્ટ જોઈ ગયા છે એના પરથી આપણે લખી શકીએ C31 ઇન્ટુ સિગ્મા B ઇક્વલ ટુ સિગ્મા C થશે. તો આપણે મેળવી ગયા છે C31 ઇન્ટુ સિગ્મા B ઇક્વલ ટુ સિગ્મા C. તો C31, તો પહેલું જે છે તમારે રોમાં લેવાનું C31 ઇન્ટુ સિગ્મા B, તો એનો આન્સર મળશે સિગ્મા C. ઓકે, ત્યાર પછી સંઘટકનો નિયમ છે એમાંથી આપણને 4 મલ્ટીપ્લિકેશન મળેલા છે. VC ઇન્ટુ VB ઇક્વલ ટુ C31, VC ઇન્ટુ VB ઇક્વલ ટુ C31, અને એ જ પ્રમાણે
C31 इंटू VA बराबर VB, C31 इंटू VA बराबर VB, सॉरी सिग्मा VB। C31 इंटू सिग्मा A बराबर सिग्मा B, सिग्मा B इंटू सिग्मा A इक्वल टू C31, सिग्मा B इंटू सिग्मा A बराबर C31, सिग्मा C इंटू C31 इक्वल टू सिग्मा B, सिग्मा C इंटू C31 इक्वल टू सिग्मा B। तो आटली वस्तु આપણે આના પરથી લખી શક્યા। બાકીના જે ગુણાકાર છે તમારે મેન્યુઅલી કરવા પડે, જે રીતે આગળ આપણે સંવૃત્તના નિયમમાં જે રીતે જોયું ને કોઈ પણ બેનો ગુણાકાર તમારે કરવો હોય તો એ ગુણાકાર આપણે રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડે કરવાનો। ઓરિજિનલ તમારે આ રીતનો અણુ લેવાનો છે, એના પર સંક્રિયા કઈ કરવાની થાય તમારે કઈ શોધવી છે। તો રોમાં પહેલા જોવાનું છે સિગ્મા VA, તો સિગ્મા VA ઇન્ટુ C31 બરાબર છે। तो सिग्मा VA राइट साइड लेवानुं इंटू C31, तो NH3 ઉપર सिग्मा VA ऑपरेशन पहला आपवानुं, પછી જે આન્સર મળે એના પર C31 રોટેશન આપવાનું અને ડાયરેક્ટલી કઈ સમિતિ ક્રિયાથી તમે એ જે છે ફાઇનલ પોઝિશન એ તમે મેળવી શકો। તો એ એનો આન્સર થશે, તો એ તમારે અહીં લખવાનું થશે। એ જ પ્રમાણે તમારે આ જે સેલ છે એનો આન્સર મેળવવો હોય તો તમારે સિગ્મા VB જે રો છે એમાં પહેલા લેવાનું છે સિગ્મા VB ઓપરેશન, સિગ્મા VB ઇન્ટુ C31, એટલે કે અણુ ઉપર સિગ્મા VB પહેલા ઓપરેશન કરવાનું, પછી C31 ઓપરેશન કરવાનું અને ડાયરેક્ટલી આપણને કયા ઓપરેશનથી રિઝલ્ટ મળી શકે એ આનો આન્સર થશે। અને એ જ પ્રમાણે આ સેલની અંદર જો આન્સર મેળવવો હોય તો સિગ્મા VA ઇન્ટુ C3-1, તો સિગ્મા VA ઇન્ટુ C3-1 તો એ તમને આન્સર મળી શકે। તો એ રીતે તમારે આન્સર મેળવવાના રહેશે। તો ફર્સ્ટ રો તો આ કમ્પ્લીટ થઈ ગઈ છે। સેકન્ડ રોમાં C31, C3-1 અને E બે બાકી છે, તો સિગ્મા VC અને સિગ્મા બાકી કયું બચ્યું, તો બાકીના બધા આવી ગયા છે સમિતિ ક્રિયાઓ, સિગ્મા A બાકી બચી છે તો એ અહીંયા લખી દેવાની છે। એ જ પ્રમાણે થર્ડ કોલમની અંદર C3-1 E C31 सिग्मा B सिग्मा C सिग्मा A, नेक्स्ट कॉलम में सिग्मा A B सिग्मा C, त्यार पछी E है C31 है और बाकी कई बची C3-1। ए प्रमाणे सिग्मा B सिग्मा C बाकी कई बची सिग्मा A C31 आई है, E आई है C3-1 અને લાસ્ટ કોલમમાં સિગ્મા C સિગ્મા A સિગ્મા B C3 અને બાકી કઈ બચી C3-1। તો આ રીતનો આખો ગુણાકાર કોષ્ટક આવશે। હવે જે રીતે H2O માં કોઈ પણ બે સમિતિ ક્રિયાનો ગુણાકાર કરો અને ત્યાર પછી એનો જે ક્રમ છે અદલા બદલી કરો તો પણ જે આન્સર છે સેમ મળતો હતો, એટલે કે H2O નો જે બિંદુ સમૂહ છે C2A આબેલિયન હતો, પણ આની અંદર એવું થતું નથી। ધારો કે તમે સમિતિ ક્રિયાઓ કેટલીક જુઓ અને પછી એનો ક્રમ ઉલટાઈ નાખો તો આપણને સેમ આન્સર મળતો નથી। દાખલા તરીકે સિગ્મા VB ઇન્ટુ સિગ્મા VA, સિગ્મા VB ઇન્ટુ સિગ્મા VA, તો આન્સર આપણને મળશે C3-1। હવે આપણે શું કરવાનું છે, ક્રમ ઉલટાઈ નાખો, સિગ્મા VA ઇન્ટુ સિગ્મા VB, તો સિગ્મા VA રોમાં લેવાનું છે તમારે સિગ્મા VA ઇન્ટુ સિગ્મા VB, તો આપણને આન્સર કયો મળ્યો C3-1। તો ઉપર કયો આન્સર મળ્યો હતો C3-1 અને ક્રમ ઉલટાઈ નાખતા આપણને આન્સર મળ્યો C3-1, એટલે કે આન્સર બદલાઈ જાય છે। જો તમે ગુણાકારમાં ક્રમ અદલા બદલી કરી નાખો સિગ્મા VB ઇન્ટુ સિગ્મા VA અને બીજું આપણે શું કર્યું
સિગ્મા વી એ ઇન્ટુ સિગ્મા વી બી. તો ક્રમ એ અને બીના આપણે ઉલટાઈ નાખ્યા તો આપણને આન્સર અલગ મળે છે, C31 અને C3-1. તો અહીં જે ક્રમ છે ગુણાકારમાં ક્રમ તમે બદલી નાખો તો આપણને આન્સર કેવો મળશે? અલગ મળે છે. એટલા માટે આ જે સમૂહ છે C3b બિંદુ સમૂહ, એ સમૂહ નોન આબેલિયન કહેવાય છે. તો તમને ધારો કે ક્વેશ્ચન પૂછવામાં આવે કે C3b બિંદુ સમૂહ નોન આબેલિયન છે, તમે સાબિત કરો. તો સાબિત કરવા માટે તમારે શું કરવાનું છે? જે રીતે આપણે આગળ આ રીતે જે ઓપરેશન આપ્યા છે, બરાબર છે, ગુણાકાર કરવા માટે, તો ઓરિજિનલ તમારે એમોનિયા અણુ આ રીતે લઈ લેવાનો, એના પર કયું સમિતિ ક્રિયા કરવાની છે? સિગ્મા વી બી, બરાબર છે. જે આન્સર મળે એના પર સિગ્મા વી એ સમિતિ ક્રિયા કરો તો આપણને ફાઇનલ આન્સર કયો મળશે? C31 ટાઈમ. પછી તમારે અલ્ટરનેટ કરી નાખવાનું, સિગ્મા વી એ પહેલા સમિતિ ક્રિયા કરો, પછી સિગ્મા વી બી કરો, તો આપણને મળશે આન્સર C3-1. એટલે આપણે કહી શકીએ કે લેફ્ટ સાઈડ LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. તમે ખાલી જે ક્રમ છે એની અદલા બદલી કરતા આપણને જવાબ સરખો મળતો નથી. તેથી આપણે કહી શકીએ કે C3b બિંદુ સમૂહ નોન આબેલિયન છે. એ જ પ્રમાણે તમે બીજી કોઈ પણ સમિતિ ક્રિયા લઈ શકો, બરાબર છે, સિગ્મા વીસી ઇન્ટુ વીએ. તો વીસી ઇન્ટુ વી આપણને C3-1 આપે છે. વીસી ઇન્ટુ વીએ, હવે આપણે વીએ ઇન્ટુ વીસી કરીએ, વીએ ઇન્ટુ વીસી, તો આપણને મળશે C3-1. ઓકે, તો એ રીતે તમે લખી શકો કે કોઈ પણ તમે આ ગુણાકાર કરવો હોય તો આમાં ઘણી બધી એવી સમિતિ ક્રિયાનો ગુણાકાર છે જેને આપણે અદલા બદલી કરીએ તો આપણને સેમ સમિતિ ક્રિયા, સેમ જે રિઝલ્ટ છે પાછું મળતું નથી. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો. નેક્સ્ટ બિંદુ સમૂહ છે C2H બિંદુ સમૂહ. તો એના માટે જે તમને મોલેક્યુલ આપેલો છે ટ્રાન્સ ડાયક્લોરોઇથિન. તો ટ્રાન્સ ડાયક્લોરોઇથિન છે, બિંદુ સમૂહ છે એનો C2H છે. તો ટ્રાન્સ ડાયક્લોરોઇથિનમાં એક જ સમિતિ અક્ષ આવેલી છે, તો એ છે C2. ત્યાર પછી આની અંદર કયા કયા બીજા સમિતિ તત્વો અથવા તો સમિતિ ક્રિયાઓ કઈ કઈ આવેલી છે તો એ જોઈ લઈએ. નિયમ પ્રમાણે ફર્સ્ટ આપણે એ તો દરેકમાં હાજર હોય જ છે, E. નેક્સ્ટ છે C2. ત્યાર પછી સમિતિ કેન્દ્ર પણ આવેલું છે, H સામે છે, C કાર્બન કાર્બન સામે છે, ક્લોરીન ક્લોરીન સામે, એટલે કે સમિતિ કેન્દ્ર I પણ આવેલું છે. અને ત્યાર પછી આખો જે અણુ છે કહેવાય છે સમતલ્ય છે, અને સમિતિ અક્ષ એક જ આવેલી છે અને એ અણુના સમતલને લંબ છે, એટલે કે અણુનું જે સમતલ છે સિગ્મા H થશે, કારણ કે C2 એ એની મુખ્ય ભ્રમણ અક્ષ થશે, પ્રિન્સિપલ અક્ષિસ થશે. તો આની અંદર જે એક સમિતિ તલ આવેલું છે સિગ્મા H થશે. તો આની અંદર 4 સમિતિ ક્રિયાઓ છે, E, C2, I અને સિગ્મા H. હવે જે C2 અક્ષ છે એક જ મુખ્ય ભ્રમણ અક્ષ છે, એટલે એને જ આપણે Z અક્ષ ગણવી પડશે. હવે આપણે XYZ અક્ષ નક્કી કરીશું, કારણ કે આમાં C2 અક્ષ છે એટલે કે XYZ અક્ષ નક્કી થાય, C3 હોય તો ના થાય. તો આ એની મુખ્ય ભ્રમણ અક્ષ થશે C2Z, બરાબર છે. તો અહીં આપણે લખીશું કે C2Z. હવે નિયમ પ્રમાણે X અક્ષ નક્કી કરવાની થાય, તો X અક્ષ નક્કી કરવા માટે બાકીની જે બે અક્ષ છે આપણે દોરવી પડશે. તો C2Z એટલે કે Z અક્ષ અણુના સમતલને લંબ છે, તો બાકીની બે અક્ષ કઈ હશે? અણુના સમતલની અંદર હશે, આ રીતે. Z અક્ષ અણુના સમતલને લંબ છે, તો બાકીની બે અક્ષ અણુના સમતલમાં હશે. તો બે માંથી કઈ અક્ષ X અક્ષ હશે? તો જે વધારેમાં વધારે પરમાણુમાંથી પસાર થાય છે એ આપણી X અક્ષ હશે. તો આ જે અક્ષ છે આડી અક્ષ, તો એ બે કાર્બનમાંથી પસાર થાય છે. બીજી જે અક્ષ છે એ ફક્ત બંધમાંથી પસાર થાય છે, માટે વધુમાં વધુ પરમાણુમાંથી કોણ પસાર થાય છે? એ આપણી X અક્ષ થશે. તો C2 ના કહી શકીએ આપણે એને, એ ખાલી આપણી X અક્ષ થશે. અને બાકીની જે અક્ષ છે એ કઈ થશે? Y અક્ષ થશે. તો જે સિગ્મા H છે એટલે કે અણુનું જે સમતલ છે એ કયું છે? XY પ્લેન છે. એટલે એ કયું સમતલ છે? XY. લખવું હોય તો આ રીતે તમે લખી શકો, સિગ્મા H XY, અથવા તો સિગ્મા XY લખો તો પણ ચાલે. તો બધી જે સમિતિ ક્રિયા છે આપણને મળી ગઈ છે, E, C2Z, I, સિગ્મા XY. ઓકે, હવે એનો બિંદુ સમૂહ છે C2H, કારણ કે મુખ્ય ભ્રમક C2 છે, એને લંબ કોઈ C2 મળતી નથી એટલે આપણે C2 જ લખી શકીએ. એને લંબ બે C2 મળતી હોય તો આપણે D2 લખતે. અને સિગ્મા કયું છે? સિગ્મા H છે, એટલે કે C2H એનો બિંદુ સમૂહ થઈ ગયો.
હવે બિંદુ સમૂહ મળ્યા પછી આપણે એની જે સમિતિ ક્રિયા છે એને રો અને કોલમમાં ગોઠવવી પડશે. પણ એ પહેલાં આપણે જે એના જે નિયમો છે સાબિત કરવા હોય તો આમાં પણ આપણે સાબિત કરી શકીએ. 4 જે નિયમો છે. પહેલું છે કે બે સમિતિ ક્રિયાનો ગુણાકાર ત્રીજી સમિતિ ક્રિયા હોય. દાખલા તરીકે આપણે કોઈ બે સમિતિ ક્રિયા લઈએ, C2 ઇન્ટુ સિગ્મા XY. સિગ્મા XY એટલે કે સિગ્મા H છે, બરાબર છે. એનો આન્સર આપણે મેળવવો છે. તો ઓરિજિનલ જે મોલેક્યુલ છે, તો અહીં તમારે જે કોમન મોલેક્યુલ છે એક કરતાં વધારે સરખા પરમાણુ હોય તો તમારે નંબરિંગ આપી દેવાનું છે. H1 C1 ક્લોરીન 1 અને બીજી સાઈડે H2 C2 Cl2 નંબરિંગ આપી દઈએ, જેથી આપણને રોટેશન આપતા ખબર પડે કે કયો પરમાણુ ક્યાં જશે. તો ફર્સ્ટ આપણે રોટેશન આપવાનું છે C2Z. તો C2Z ઓપરેશન આપીએ તો C2 અક્ષ કઈ છે? આ રીતે બંધમાંથી પસાર થતી અને અણુના સમતલને લંબ C2Z. તમે એને 180 ડિગ્રી રોટેશન કરો તો દરેકે દરેક જે પરમાણુ છે એનું સ્થાન ચેન્જ થઈ જશે. હાઇડ્રોજન હાઇડ્રોજન ઇન્ટરચેન્જ થાય, બે કાર્બન ઇન્ટરચેન્જ થશે અને ક્લોરીન ક્લોરીન ઇન્ટરચેન્જ થશે. અને જે એના જે અક્ષ છે, કોર્ડિનેટ છે, બરાબર છે, એ પણ બદલાશે. તો જે હાઇડ્રોજન હાઇડ્રોજન ઇન્ટરચેન્જ થાય એટલે એનો ક્રમ જે છે, લેબલિંગ છે, એ પણ બદલાઈ જશે. H2 C2 Cl2 Cl1 C1 અને H1 અને કોર્ડિનેટ છે તો C2Z એટલે કે Z નો કોર્ડિનેટ ચેન્જ ના થાય, બાકીના બે થઈ જશે -x -y અને Z. ઓકે, અને ત્યાર પછી આપણે સિગ્મા XY સમિતિ તલ પસાર કરવાનું છે. તો સમિતિ તલ એટલે કે અણુનું પોતાનું સમતલ. તો પરમાણુનું સ્થાન કોઈનું પણ બદલાશે નહીં. H2 C2 Cl2 Cl1 C1 અને H1. કોર્ડિનેટની સાઇન ચેન્જ થશે. XY એમની એમ રહેશે તો -x નું -x રહેશે. y -y છે તો એ પણ -y રહેશે. અને z ની સાઇન ચેન્જ થશે તો z નું -z થશે. તો 3 નેગેટિવ થઈ ગયા છે, -x -y અને -z. હવે તમે ડાયરેક્ટ કઈ સંક્રિયા કરો તો તમને આ રિઝલ્ટ મળી શકે છે. XYZ 3 જો નેગેટિવ થઈ જાય પોઝિટિવમાંથી તો એ કઈ સમિતિ ક્રિયા હોય? એક જ હોય, I. બરાબર છે. અને એ પ્રમાણે બધા જે પરમાણુ છે એનું સ્થાન પણ ઓપોઝિટ થઈ જાય છે. તો એને તમે I થી બતાવી શકો એટલે આપણને મળશે I. બરાબર છે. તો આ રીતે તમે સાબિત કરી શકો. એ જ પ્રમાણે સંઘટકનો નિયમ છે એ પણ તમે સાબિત કરી શકો. હવે આપણે એનું જે ગુણાકાર કોષ્ટક છે એના પર જઈશું. તો બિંદુ સમૂહ છે C2H, એની સંક્રિયા છે E C2Z I સિગ્મા XY, અથવા સિગ્મા H લખવું હોય તો પણ ચાલશે. કોલમમાં પણ એ રીતે આપણે લખી દઈએ E C2Z I સિગ્મા XY. તો 4/4 નું ગુણાકાર કોષ્ટક થશે. તો ફર્સ્ટ E ઇન્ટુ E ઇક્વલ ટુ E મળશે આપણને. C2Z into E, C2Z, I into E, I, sigma XY into E, sigma XY. इस प्रमाणे E into C2Z, C2Z, E into I, E into sigma XY, sigma XY. C2Z નો વ્યસ્ત C2Z પોતે છે એટલે C2Z into C2Z E થશે. I નો વ્યસ્ત I પોતે છે I into I E થશે. sigma XY into sigma XY એ પણ E થશે. ઓકે, હવે I ઇન્ટુ C2Z, તો ટોટલ 3 સમિતિ ક્રિયાઓ છે, એમાંની એક તો E છે, બાકી કઈ બચી? C2Z I અને સિગ્મા XY. એટલે કે કોઈ પણ બે સમિતિ ક્રિયાનો ગુણાકાર કરો તો બાકી જે ત્રીજી બચી એ જ આવશે. I ઇન્ટુ C2Z ઇક્વલ ટુ શું આવશે? સિગ્મા XY. સિગ્મા XY ઇન્ટુ C2Z ઇક્વલ ટુ આપણને મળશે I. તો આ સેકન્ડ રો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો C2H બિંદુ સમૂહ પણ કેવો છે? આબેલિયન છે. તો જ્યારે પણ બિંદુ સમૂહ આબેલિયન હોય ત્યારે રો ઇક્વલ ટુ કોલમ થશે.
તો ફર્સ્ટ રો ઇક્વલ ટુ ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ઇક્વલ ટુ સેકન્ડ કોલમ, થર્ડ રો ઇક્વલ ટુ થર્ડ કોલમ. તો તમે જો ધારો કે રો કમ્પ્લીટ કરતા હોય તો બીજી રો કમ્પ્લીટ થઈ ગઈ તો તમારે એ જે રો છે એને કોલમ બનાવી દેવાની સેકન્ડ કોલમ. તો સેકન્ડ રો છે C2Z E સિગ્મા XY અને સિગ્મા I. તો C2Z E સિગ્મા XY અને I બરાબર છે. તો સેકન્ડ રો ઇક્વલ ટુ સેકન્ડ કોલમ થઈ ગઈ. ત્યાર પછી જોઈ લો કે થર્ડ જે રો છે એમાં I સિગ્મા XY અને E એટલે બાકી કોણ બચ્યું C2Z. તો થર્ડ રો કમ્પ્લીટ થઈ ગઈ. તો થર્ડ રો ઇક્વલ ટુ થર્ડ કોલમ. તો I સિગ્મા XY E અને C2Z. તો આ રીતે આખું જે ગુણાકાર કોષ્ટક છે એ પણ કમ્પ્લીટ થઈ જશે આ રીતે.